ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા માટે આપણે મોડલ પેપર સોલ્વ કરીએ છીએ. બરોબર, ખાસ એ વાત કે ભાઈ જે વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે હાલો આ જ્ઞાન સાધનાના મોડલ પેપર છે જે તે ચેનલ ઉપર આ લોકો કરાવે છે એ આપણે જોઈને આપણે પાસ થઈ જશું 100% તમ તારે. પણ જેને એવું હોય કે મેરિટમાં આવવા હાટું ખાલી આ મોડલ પેપર જ કરવા પડે તો એમને એ વાત કે ભાઈ અહીંયા આપણે કોઈ આઈએમપી નથી આપતા. હું આપણે આઈએમપી નથી આપતા, આપણે પ્રેક્ટિસ મેક્સિમમ કરાવીએ. એટલે એવું ન રાખતા કે અમે કરાવી એ જ બધું પૂછાય. બરોબર, ઘણાને એમ થાય કે એનએમએમએસ માં આપણે પૂછાઈ ગયા પ્રશ્નો બેઠા તો હવે કે ક્યાં વાંચવાની જરૂર છે, આવડા કરાવી પેપર કરી નાખશું. એવું નથી કરવાનું. હા, આમાંથી પૂછાય, આના જેવા જ પૂછાય. બરોબર, બેઠા પ્રશ્નો પૂછાય તે, હું એમ નથી કેતો ન પૂછાય, પણ અમારી ઉપર હાવ ડિપેન્ડ ન રહેવું. બરોબર, બની શકે પેપર સ્ટાઇલ અમે આગળના પ્રશ્નો છે આ બધા એનાલિસિસ કરીને તમારા માટે પ્રશ્નો બનાવતા હોઈએ. બની શકે પેપર સ્ટાઇલ છે એ આખી કંઈક બદલાઈને આવે, અથવા તો પેપર સેટર છે એ કંઈક નવું લાવે. બરોબર, તો વાંચેલું તમે મેક્સિમમ હશે એ તમને કાયમ લાગશે. તો હાવ આઈએમપી ની વાટે ન પડ્યા રહેતા. બરોબર, ચાલો આગળ વધીએ. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે આપણે મોડલ પેપર સોલ્વ કરાવીએ છીએ. બરોબર, તો એ મોડલ પેપર સોલ્યુશન આપણે જોવાનું છે. જ્ઞાન સાધના પરીક્ષા 120 માર્કનું મોડલ પેપર આપણે અત્યારે અહીંયા સોલ્વ કરશું. આગળ વધીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હશે એ મારો વાલો બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. વિડીયો લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. એટલે મારે તમને વચ્ચે વચ્ચે કેવું ન પડે, એકવાર કહું એટલે સબસ્ક્રાઇબ કરી દો, વાત થાય પૂરી. પછી વસાડ મારે ત્યાંય તમને ન સંભળાવવું પડે. બરોબર, કે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, પેલું પેપર ગણતા હોય વચ્ચે ખોટું ડિસ્ટર્બ થાય. હાલો, તો હું એવું માનું છું કે બધે સબસ્ક્રાઇબ કરી દીધી. હાલો, તો હવે આપણે શ્રેણીથી શરૂઆત કરી દઈએ છીએ પેપરની. પહેલો પ્રશ્ન આપણી સામે છે શ્રેણીનો કે ભાઈ 2, 5, 11, 23, 47 ખાલી જગ્યા છે. તો હવે આપણે અહીંયા પહેલા તો તફાવતની રીતે વિચારીએ કે ભાઈ આમાં તફાવતથી કઈ ભેગું થાય છે કે નથી થતું. તો તફાવતથી આપણે વિચારીએ કે ભાઈ 2 + 3 કરો તો 5 થાય, 5 + 6 કરો તો 11 થાય, 11 માં કેટલા ઉમેરો તો 23 થાય. તો કે 11 માં આપણે 12 ઉમેરીએ ને તો 23 થાય, 23 માં કેટલા ઉમેરીએ તો 47 થાય, તો કે 24 ઉમેરીએ તો 47 થાય. તો આમાં તફાવત કઈ રીતે આપેલો છે? તફાવત કઈ રીતે આપેલો છે? તો કે ગુણ્યા 2 કરી દીધેલું છે. જુઓ, તો આપણે શું કરવાનું? ગુણ્યા 2 કરવાના. તો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. તો આપણે અહીંયા 48 ઉમેરવાના છે. તો 47 માં આપણે 48 ઉમેરીએ એટલે અહીંયા આવે 5 વધી 1, 4 ને 8 ને 1 9. તો આપણો જવાબ શું આવે? 95 ઇઝ રાઈટ આન્સર થઈ જશે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર, ચાલો એના પછી આગળ વધશું. જો મિરર ને NJSSTS લખાય તો ગુજરાતને કેવી રીતે લખાય? પહેલા તો ભાઈ કોડિંગ ડીકોડિંગ હોય એટલે પહેલા હું લખ્યું છે અને કેવી રીતે લખ્યું એ ગોતીએ, પછી આપણે બીજા શબ્દ માટે હું લખાય એ વિચારવાનું હોય. બરોબર, તો જો મિરર માટે આપણને શું આપેલો છે કોડ? MIRROR. કોડ શું આપેલો છે? તો કે NJSSP અને S આપેલો છે. આપણે લેવાનું છે ગુજરાત. તો ગુજરાત માટે શું કોડ થાય? તો પહેલા તો આ M માટે N આપ્યો, I માટે J આપ્યો, R માટે S આપ્યો, O R માટે S આપ્યો, O માટે P આપ્યો. એ બધું હું કામ આપ્યું એ વિચારો હાલો પહેલા તો કે ભાઈ M પછી N આવે. બરોબર, એટલી તો ખબર છે ને આપણને. હા, I પછી J આવે, R પછી S, R પછી S, O પછી P, R પછી S આવે. એનો મતલબ કે મૂળાક્ષર ક્રમમાં એના પછી આવતો મૂળાક્ષર લખેલો છે. આમ કે એ તો +1 કરેલા છે. તો આપણે આમાં એની જેમ જ કરવાનું છે. તો G પછી કયો મૂળાક્ષર આવે? U પછી, J પછી, A પછી, R પછી, A પછી, T પછી. એ આપણો સાચો જવાબ થઈ જાય. તો G પછી આવશે H, U પછી તો કે V, J પછી તો કે K, A પછી તો B આવે, R પછી S આવે, A પછી B આવે ને T પછી આવે U. તો આવો આપણો કોડ થઈ જાય.
કે ભાઈ +1 +1 +1 એમ કરે જવાનું છે. તો HVK BSBU વિકલ્પ સી ઇઝ રાઈટ આન્સર. વિકલ્પ સી છે એ સાચો જવાબ થઈ જશે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને. હવે આકૃતિમાં ચોરસ કેટલા બને એ આપણે જવાબ દેવાનું છે. બરોબર, આપણને ખબર છે કે અહીંયા આવી આકૃતિ આપી, હાલો એને ઘડીક સાઈડમાં મૂકો. હું એમ કહું કે આવી આકૃતિ હોય તો એમાં કેટલા ચોરસ બને? તો કે એમાં 5 ચોરસ બને. કેટલા ચોરસ બને? 5 ચોરસ બને. બરોબર, ચાલો એના પછી તો કે હવે એમાં હું બીજી એવી ને એવી જ આકૃતિ ઉમેરું. તો બીજી જે આકૃતિ ઉમેરી એનાથી 5 બને છે. એ બે આકૃતિ ભેગી થવાના કારણે ક્યાંય નવું ચોરસ બને છે? તો કે નહીં, નવું ચોરસ બનતું નથી. તો એનો મતલબ કે આનાથી 5 બને, આનાથી 5 બને. એવી ને એવી ત્રીજી આકૃતિ ઉમેરું છું. હાલો, આ આકૃતિ મેં ત્રીજી એવી ને એવી ઉમેરી. તો ત્રીજી આકૃતિ છે જે ઉમેરી છે એનાથી તો 5 બનતા જ છે. આનાથી 5 બને છે અને આનાથી 5 બને છે. પણ આ આકૃતિને ભેગી કરી તો એનાથી કોઈ ચોરસ બને છે આમાં? તો કે નહીં. તો એનો મતલબ કે આનાથી 5, આનાથી 5, આનાથી 5, તો 5 5 ને 5 તો કેટલા ચોરસ બને? 15 ચોરસ બને. કેટલા ચોરસ બને આમાં? 15 ચોરસ બને. બરોબર, ચાલો એના પછી આગળ વધીએ એ પહેલા ભાઈ જે વિદ્યાર્થી મિત્રોને હજી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે, જેને કથાની આખાની ખબર જ નથી, તો કે ભાઈ પહેલા અમે વોટ્સએપ ગ્રુપમાં તમને પેપર આપીએ. આ અમે તમારી પ્રેક્ટિસ મેક્સિમમ થાય. તમારે અહીંયા જે પ્રશ્નો જોવો છો એ તમને ન આવડે તો એ ટોપિક ઉપર વધારે પ્રેક્ટિસ કરો. એ હાટું થઈને તમારા માટે કરીએ છીએ. તો તમારે છે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું. એટલે પહેલા PDF આવે એ પેપર તમારી હાથે સોલ્વ કરવાનું. ત્યાંથી ન આવડે એ પછી આપણે અહીંયા ભેગા મળીને સોલ્વ કરશું. બરોબર, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર મારા વાળા વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરી દેવો, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ઓટોમેટિક મળી જશે. બરોબર, ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આ ચેનલ ઉપર આવતા તમામ વિડીયો તમને મળતા રહે. આ વિડીયોને લાઈક કરી દો, હાલો, એટલે અમને પ્રોત્સાહન મળતું રહે. નેક્સ્ટ પ્રશ્ન ઈ પહેલા ભાઈ, ધોરણ 8 માં ભણતા દર વર્ષે પરીક્ષા આવે છે, એટલે ધોરણ 8 માં ભણતા તમામ વિદ્યાર્થી છે, માત્ર તમારે NMMS ની પરીક્ષા આપવી હોય તો નૂતન NMMS નામની બુક છે 170 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. પણ તમારે મારા વાલા ધોરણ 8 માં ભણો છો, તમારે NMMS ની તો પરીક્ષા આપવાની જ છે, પણ પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની. તો આવી બે અલગ અલગ બુક ન લેવાય. પહેલા NMMS હાટું લ્યો, પછી જ્ઞાન સાધના હાટું લ્યો, એ મોંઘું પડે. એના કરતા નૂતન NMMS પ્લસ GSSC ની બુક છે મારો ઓલો કોમ્બો. આમાં NMMS નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધના પરીક્ષાનો સિલેબસ આવી જાય. બંને પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવે. એ પાછું 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. બરોબર, ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 90 99 97 97 17 આ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ બુક છે, કિંમત મેં જે તમને કીધી સિંગલ બુક માટે કીધી. બરોબર, શાળા તરફથી કે ક્લાસીસો તરફથી જે બલ્ક ઓર્ડર આપવામાં આવે એમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે અમે એક સાથે કુરિયર કરાવીએ તો અમને પણ હજી કુરિયર ચાર્જમાં રાહત મળે. તો એ રાહત આપણે બાળકોને પણ વધારે હજી થઈ જાય છે. તો આ કિંમતમાં બલ્ક ઓર્ડર માટે હજી કિંમત ઓછી થઈ જાય છે. તો શાળામાંથી કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લેજો સાહેબ, બાળકોને ઓછા ભાવમાં સારું મટીરિયલ મળી રહેશે. ચાલો પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. શું જુદું પડે છે? આ તો હાવ હેલું છે ભાઈ. સફરજન, કેરી, બટાકા કે કેળા, આમાંથી શું અલગ પડે? 5મા ધોરણમાં આવું કરતા મારો ભાઈ, હે આમાંથી શું અલગ પડે? તો કે આમાંથી બટાકા અલગ પડે. કે ભાઈ આ શાકભાજી છે, સફરજન, કેરી, કેળા એ બધા ફળમાં આવશે. ચાલો એના પછી 60 વિદ્યાર્થીઓના વર્ગમાં મગનનો ક્રમ ઉપરથી 22મો છે, તો નીચેથી તેનો ક્રમ કેટલામો થાય? ઉપરથી ક્રમ આપ્યો છે 22મો, આપણે નીચેથી એનો ક્રમ ગોતવાનો છે. બરોબર, તો જો કુલ આપણને સૂત્ર ખબર છે ભાઈ, કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ અને ઓછા 1 આપણે કરીએ છીએ. તો કુલ સંખ્યા છે 60, ઉપરથી ક્રમ આપણને આપેલો છે તો કે હા 22મો, નીચેથી ક્રમ આપણે ગોતવાનો, આપણે અહીંયા x ધારી લઈએ, -1. મારે લખવું ન પડે ને એટલે x ધાર્યો હો ભાઈ. હા ચાલો, તો હવે અહીંયા 60 બરાબર 22 માંથી 1 બાદ કરો તો 21 વધે વત્તા x. તો આને આપણે આમ લખાય કે ન લખાય ભાઈ?
x વત્તા 21 બરાબર 60 લખાય? તો કે હા લખાય. તો x બરાબર 60 માઇનસ 21 થાય? તો કે હા થાય. તો 60 માંથી 20 જાય એટલે કેટલા વધે? તો કે 40 વધશે ને, એક બાદ કરો એટલે 39 વધશે. તો જવાબ શું આવશે? 39 આપણો જવાબ આવશે. તો ભાઈ આ જે વિદ્યાર્થીઓનો જે વર્ગ છે એમાં મગરનો ઉપરથી 22મો ક્રમ હોય તો નીચેથી એનો ક્રમ 39મો થાય. આવી રીતે ગણી નાખવાનું, સૂત્ર મૂકી દેવાનું, કુલ સંખ્યા બરાબર ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ ઓછા 1. અહીંયા તમને ડાબે જમણેથી ક્રમ આપ્યો હોય તો અહીંયા ડાબેથી ક્રમ વત્તા જમણેથી ક્રમ ઓછા 1. આગળ પાછળથી આપ્યો હોય તો આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. એક સૂત્ર, બધા જવાબ. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સામે નવી દિલ્હી આપ્યું છે તો જાપાનની સામે શું આવે? જો ભારતની સામે નવી દિલ્હી આપ્યું, પેલા વિચારો ભારતની સામે નવી દિલ્હી શા માટે આપ્યું? ભારતની સામે નવી દિલ્હી શા માટે આપ્યું? એમાં શું સંબંધ રહેલો છે? તો કે ભારતનો એક શહેર છે, ભારતનું એક શહેર છે એમ તમે વિચારો. તો અહીંયા આપ્યા ચારે ચાર ઓપ્શન જાપાનના શહેર છે. હાલો નહીં, ચારે ચાર નથી, પેરિસ નહીં આવે, પણ આ સિયોલ, બેઇજિંગ ને ટોક્યો લગભગ જાપાનના શહેર છે. બરોબર? ચાલો તો એમ તો નહીં ભેગું થાય. તો કે ભાઈ ભારતની રાજધાની છે એ નવી દિલ્હી છે. ભારતની રાજધાની શું છે? નવી દિલ્હી છે. તો જાપાનની રાજધાની કઈ થાય? એ આપણો જવાબ. તો જાપાનની રાજધાની થાય ટોક્યો. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. તો આના ઉપરથી તમને એવી ખબર પડે કે ભાઈ અમુક દેશ અને એની રાજધાની પણ એકવાર નજર મારી લેવાય. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ઇન્ડિયા શબ્દના અક્ષરોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો. ઇન્ડિયાને ભાઈ ક્રમ પ્રમાણે, મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે, કાંઈ અઘરું નથી. INDIA. બરોબર? સૌથી પહેલા તો એ આવે, પછી તો કે આય આવે, એટલે આય બે વખત છે. ભાઈ એ પછી આય આવે, એ પછી ડી આવશે. મેં જ કીધું, તમે નથી કીધું. બરોબર? પણ થઈ જાય ક્યારેક. હાલો તો એ પછી ડી આવશે, પછી આય આવશે. અહીંયા ક્યારેક થઈ જાય ભૂલ, પણ તમારે ન કરવી. બરોબર? તમારે ધ્યાન રાખવું. ચાલો અમારે તો પ્રેશર હોય અહીંયા કે ભાઈ તમને વધુ 1 કલાક, 1 થી 1.5 કલાક પહેલા પેપર પૂરું કરાવી દેવાનું હોય. તમારે ત્યાં એટલું 1 કલાકમાં કઈ પૂરું ન કરવાનું હોય, આપણે નિરાતે ગણવું. બરોબર? અને હાવ નિરાતે ન ગણવું, નહીતર જે 40 પ્રશ્નો પૂરા થયા છે તો પેપર પૂરું થઈ જાય. બરોબર? ચાલો તો વધારે પ્રેક્ટિસ જેમ જેમ કરશો ને એટલે ટાઈમ મેનેજમેન્ટ થઈ જશે, એની ચિંતા નહીં કરવાની. બરોબર? આઈ અને પછી આવશે એન. તો ADIIN. વિકલ્પ સી એવો મને દેખાય. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 8 થી 11 માં નીચે આપેલ મૂળાક્ષરો અને તેના માટે આપેલ અંકો પરથી સાચો જવાબ આપો. ભાઈ મૂળાક્ષર આપ્યા, એની ઉપર અંકો આપેલા છે, જોઈને આપણે પ્રશ્નના જવાબ આપી દેવાના છે. હે હાલો, કલર શબ્દ માટે શું લખાય? કલર શબ્દ માટે સાચો જવાબ શું લખાય? તો ક માટે આપણને 1 આપ્યો, લ માટે શું આપ્યું છે? તો કે 5 આપ્યા, ર માટે આપણને શું આપેલું છે? તો કે 6 આપ્યા. તો 156 લખાય. કેટલા લખાય? 156 લખાય. વિકલ્પ બી છે એ લખાય. વિકલ્પ બી સાચો જવાબ થઈ જાય. તમને ગ્રુપમાં જે PDF મોકલેલી છે એમાં લગભગ કંઈક ઓપ્શનમાં હશે આડાવડું, કંઈક ઓપ્શન નતા, એવું કંઈક હતું, પણ જવાબ 156 આવી જાય છે. એમાં હતો ઓપ્શન 156 તો હતો. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ. કમનના અંકોનો ગુણાકાર કેટલો થાય? જો ઓલા પણ ખાલી અંકો મૂકી દેવાના હતા, અહીંયા કમનના અંકોનો ગુણાકાર આપણને કીધો, એટલે પેલા કમનના અંકો લખો. તો ક માટે શું લખાય? તો કે 1. એને ગુણ્યા મ માટે શું લખાય? તો કે જો 2. એને ગુણ્યા ન માટે શું લખાય? તો કે અહીંયા 3. આ બધાનો ગુણાકાર કરી નાખો તો કે 1 ગુણ્યા 2 કરો તો 2 ને 2 ગુણ્યા 3 કરો તો 6. તો કમનના અંકોના ગુણાકાર માટે શું લખાય? ગુણાકાર કેટલો થાય? તો કે 6 થાય. અહીંયા ઘણી વખત એવું બને કે તમને ઓપ્શનમાં આંકડા નું આપ્યા હોય, તમને ઓપ્શનમાં આવું આપ્યું હોય, ઓપ્શનમાં તમને આવું આપ્યું હોય. હાલો હું તમને ઓપ્શન કઈક બનાવી દઉં. તો આમાં પછી હવે કમનના અંકોનો ગુણાકાર કેટલો થાય એવું તમને કીધું હોય, આ 4 ઓપ્શન નો આપ્યા હોય, આવા 4 ઓપ્શન આપ્યા હોય, તો આમાં શું જવાબ આવે? ફટાફટ કોમેન્ટ કરીને કહી દો. હાલો આમાં શું જવાબ આવે? નજર સામે છે હો,
અને આ છે ને બગડો નથી, ર છે. જો કલમ વત્તા જન કરવામાં આવે તો ખાલી જગ્યા. કલમ વત્તા શું કરવાનું છે? જન કરવાનું છે. પેલા તો કલમ વત્તા જન ના અંકો આપણે લખવા પડે. એમ નામ તો કઈ ક વત્તા જ તો થાય નહીં. તો કલમ વત્તા જન કરવાનું છે. તો ક માટે આપણે લેવાનું છે 1, લ માટે આપણે લેવાનું છે 5 અને મ માટે આપણે લેવાનું છે 2. વત્તા જન કરવા માટે જ માટે આપણે લેવાનું 4 અને ન માટે આપણે લેવાનું 3. સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 4 9, એકડો એમ નામ 195 આપણો જવાબ વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જાય. કાંઈ અઘરું નથી છે એમાં, કઈ અઘરું કાંઈ અઘરું નથી. ચાલો એના પછી નેક્સ્ટ, સરસ ઓછા નરમ. શું આપ્યું છે? સરસ ઓછા નરમ. ચાલો ફટાફટ ગણતરી કરો જરા. તો સરસ ઓછા નરમ, પેલા તો સરસ ના અંકો લખો, એમ નામ નો બાદ થાય. પછી એની હેઠે નરમ ના અંકો લખો, પછી એની કરો બાદ બાકી, એટલે આવી જાય જવાબ. હાલો, સરસ ઓછા નરમ. ચાલો કરો. તો કે ભાઈ સરસ એટલે કે સ માટે આપણે લેવાનો છે છગડો. અરે ભાઈ છગડો નહીં, સ માટે આપણે શું લેવાનું છે? સાતડો. ર માટે આપણે લેવાનું છે સગડો અને છ માટે આપણે લેવાનું છે સાતડો. ઓછા નરમ કરવાનું છે તો ન માટે આપણે લેવાનો તગડો, ર માટે આપણે લેવાનો છે છગડો અને મ માટે આપણે લેવાનો છે બગડો. હાલો હવે કરો બાદ બાકી. તો કે 7 માંથી 5 2 જાય તો 5 વધે, 6 માંથી 6 જાય તો કાંઈ ન વધે, 7 માંથી 3 જાય તો 4 વધે. તો 405 આપણો જવાબ આવે. શું આવે આપણો જવાબ? 405. વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો. જો શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો, આમાં છે ને આકૃતિને કઈ દિશામાં ફેરવેલી છે ને એ આપણે જોવાય. પેલા ગયા બે કે આની પહેલાના બે વિડીયો પહેલાના એક વિડીયોમાં કમેન્ટ હતી, એક કોઈ શાળા કઈક નામ હતું એવું, કઈક નામ યાદ નથી, નામ લેવું નથી આપણે, પણ એમાં છે આકૃતિ છે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવેલી હતી. બરોબર. ઈ ભાઈ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવી લોજિક લગાડીને કે આમાં તમારો જવાબ ખોટો છે. તો ભાઈ લોજિક તમે લગાડો છો એ લોજિક કઈ રીતે તમે લગાડો એ વિચારો. પેલા અહીંયા આકૃતિ છે, આ આકૃતિ હાલો આમાં રોટેશન આપ્યું એ મને ખબર પડે, પણ કઈ બાજુ ફરે છે એ તમે જોવો. તો કે આ તીર આ બાજુ છે, ત્યાંથી આ બાજુ ફેરવું, આ બાજુ ફેરવું એટલે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થયું. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ આપણે ફેરવવાનું હોય ને, આપણા ઘરનું પછી ન હાલે. તો અહીંયા આપણે આ આકૃતિને જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ ફેરવી, પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ ફેરવીએ, તો આપણે આને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ ફેરવીએ તો આમ થાય. તો આ આપણો જવાબ આવે. બરોબર. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આવે. શું આવે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આવે. બરોબર. એટલે લોજિક કઈ રીતે લગાડવાનું છે એ પેલા વિચારો. આકૃતિને આપણને મન ફાવે એમ ન ફેરવવાની હોય. અહીંયા ઘડિયાળની દિશામાં ફેરવી હોય તો ઘડિયાળની દિશામાં ફેરવવાની હોય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે વિરુદ્ધ દિશામાં જ ફેરવવી પડે. બરોબર. ચાલો 16 ની સામે 25 આપ્યા છે તો 36 ની સામે શું આવે? સમસંબંધ આપ્યો છે ભાઈ. 16 ની સામે 25 આપ્યા છે, કાંઈ અઘરું નથી હો. જો લાઈટ થઈ જાય ને, લાઈટ થઈ જાય ને તો આમાં કાંઈ નથી, હાવ માખણ જેવો પ્રશ્ન. લાઈટ થઈ જાય તો થાય. અહીંયા શું છે? તો કે અહીંયા 4 નો વર્ગ છે, અહીંયા 5 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે. જો અહીંયા સંબંધ શું રેલો છે? તો કે જે સંખ્યાનો વર્ગ કર્યો એની સામે તો કે એના પછીની તરતની સંખ્યાનો વર્ગ લખવાનો. તો અહીંયા આપણે 6 નો વર્ગ કર્યો તો એના પછીની તરતની સંખ્યા એટલે 7 નો વર્ગ આપણે કરવો પડે. તો 7 નો વર્ગ થાય 49. એટલે અહીંયા વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. આમાં કાંઈ વિચારવાનું ન હોય. ચાલો બરોબર. આપણે જેમ પ્રેક્ટિસ કરો એમ આવો દાખલો આવે એટલે તમને લાઈટ થવા જ માંડે, વર્ગ ને ઘન ને બધું મગજમાં ફરવા જ માંડે, પણ વધારે પ્રેક્ટિસ કરેલી હોય તો થાય. નીચેનામાંથી કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે? જાન્યુઆરી, માર્ચ, મે અને એપ્રિલ. તો
તો કે ભાઈ જ્યારે જ્યારે મહિનાને અલગ પાડવાનું કે ત્યારે દિવસોની સંખ્યા ઉપર નજર કરવાની, બરોબર. તો અહીંયા દિવસોની સંખ્યા ઉપર નજર કરીએ તો જાન્યુઆરીમાં કેટલા દિવસ થાય? તો કે 31, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મે માં 31. જો આ રીતે ગણવાનું. જાન્યુઆરી અહીંયા આ દેખાય છે? તો કે અહીંયા ઉભા રહો, દેખાય તમને? રેડી, હાલો. જો આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી અહીંથી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. અહીંયા જે ઉપર આવ્યા ને ઉપરના ભાગમાં એમાં 31 દિવસ હોય. કેટલા હોય? 31 દિવસ હોય, બરોબર. ખાડામાં આવે ને એમાં 30 દિવસ હોય. અહીંયા એક ફેબ્રુઆરી મહિનાને તારે અલગથી યાદ રાખવાનું. ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય, બરોબર. ચાલો, તો એપ્રિલ મહિનામાં 30 દિવસ આવે છે. માર્ચ, જાન્યુઆરી અને મે મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, આ બધામાં 31 દિવસ આવે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં 30 દિવસ આવે. એટલે વિકલ્પ ડી છે એ આપણો અલગ પડી જાય. નીચેની આકૃતિને અરીસામાં જોતા કેવું પ્રતિબિંબ મળે? ઘણા છે મહાનુભાવો એ અહીંયા વિકલ્પ બી જવાબ આપશે, બરોબર. પણ મારો ભાઈ અહીંયા અરીસો છે એ નીચે દોરેલો છે એટલે વિકલ્પ બી જવાબ નો આવે. અરીસો ક્યાં દોરેલો છે એ પેલા જોવાનું, બરોબર. ચાલો, તો અહીંયા અરીસો નીચે દોરેલો છે, તો અરીસો નીચે દોરેલો હોય તો આને આમ નીચે સુવડાવી દેવાનું રે. તો વિકલ્પ એ છે ને એ આપણો સાચો જવાબ આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ આવે. જો અરીસો ક્યાંય દોરેલો જ ન હોય, સૂચનામાં ક્યાંય ન લખેલું હોય કઈ બાજુ તમારે અરીસો દર્શાવવાનો છે, તો તમારે અહીંયા ધારવાનો, બરોબર. પણ સૂચનામાં ક્યાંક દર્શાવેલું હોય, કીધેલું હોય કે ડાબી જમણી, એ બધું પેલા જોઈ લેવાનું. ચાલો, નીચેનામાંથી સૌથી વધુ ખૂણા ધરાવતો મૂળાક્ષર કયો છે? આમાં સૌથી વધુ ખૂણા ધરાવતો મૂળાક્ષર કયો છે ભાઈ? આપણને બધાને ખબર પડે કે આમાં તો એક જ બને, આમાં બે બને, આમાં તો એકય નો બને, આમાં બને 1, 2, 3 ને 4. તો આ સૌથી વધારે મૂળાક્ષર ખૂણા ધરાવતો મૂળાક્ષર છે, બરોબર. ચાલો, રવિ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે. પછી તે જમણી બાજુ વળીને 3 કિમી ચાલે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? રવિભાઈ પોતાના ઘરેથી પહેલા તો ઉત્તર દિશામાં 5 કિમી હાલે. આને આખું છે ને અહીંથી વિચારો. જો આ રવિભાઈ નું ઘર છે, આ શું છે? રવિભાઈ નું ઘર છે. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આમ દોરી નાખવાનું. હવે રવિ છે પોતાના ઘરેથી ઉત્તર દિશામાં, ઉત્તર દિશા ઉપર થાય તો ઉપર તરફ 5 કિમી ચાલ્યો. કેટલું હાલ્યો? 5 કિમી હાલ્યો. હવે એ જમણી બાજુ વળીને, જો ઉત્તર દિશામાં જતો તો જમણી બાજુ વળે તો પૂર્વ દિશામાં જાય, તો પૂર્વ દિશા તરફ જાય છે. કેટલું હાલે છે? 3 કિમી હાલે છે, બરોબર. કેટલું હાલે છે? 3 કિમી હાલે છે. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે પ્રશ્ન એવો પૂછ્યો કે તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? એટલે આ તો હાવ હેલું છે. હવે કઈ દિશામાં જઈ રહ્યો હશે? તો કે પૂર્વ દિશામાં જઈ રહ્યો હશે. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. નેક્સ્ટ, જો એક સાંકેતિક ભાષામાં બોય ને 21525 લખાય તો ગર્લ ને કઈ રીતે લખાય? બોય માટે 21525 હું કામ લખ્યું? તો કે અહીંયા જયારે કોડ આપ્યો હોય ત્યારે પેલા વિચારાય બી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય છે? તો કે 2 થાય. ત્યાં બગડો દેખાણો? તો કે હા. પછી ઓ નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે એન નો 14 થાય ને તો ઓ નો 15 થાય, બરોબર. તો ઓ નો 15, તો મારો ભાઈ આ મૂળાક્ષર ક્રમ લખેલા છે, હે ને? મૂળાક્ષર ક્રમ, હે? તો મૂળાક્ષર ક્રમ પ્રમાણે આપણે મૂળાક્ષર ક્રમ પ્રમાણે આપણે કયો કે ભાઈ બોય માટે ઈ ભાઈ એવું કે 2, 15 અને વાય માટે 25 થાય, બરોબર. ઝેડ નો 26 થાય. ચાલો, તો 2, 15, 25 લખાય. તો આપણને એને એવું કીધું તો તમે ગર્લ માટે શું લખો? શું લખીએ? તો તેમ લખ્યું એમ અમે લખીએ, બરોબર. તો કે જી નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે જી નો એચ નો 8 એટલે જી નો 7, આઈ નો તો કે 9, આર નો તો કે 18, એલ નો તો કે 12. તો
તો 7 9 18 12 7 9 18 12 વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો મારા ભાઈ. અહીંયા હું આપણો સાચો જવાબ થઈ ગયો? વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ત્રિકોણ 3 ષટકોણ છે તો એની સામે શું આવે? ચાલો ત્રિકોણની સામે 3 લખ્યું છે તો ષટકોણની સામે શું આવે? વિચારો તો કે ત્રિકોણની સામે તમે બાજુ વિચારો અથવા તો ખૂણા વિચારો. તો કે ત્રિકોણમાં 3 ખૂણા હોય. ષટકોણમાં કેટલા ખૂણા હોય? તો કે ષટકોણમાં 6 હોય. ષટકોણમાં કેટલા ખૂણા હોય? 6 ખૂણા હોય. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. લંબાઈની સામે મીટર લખ્યું છે તો વજનની સામે શું આવે? ચાલો આ બધા ફટાફટ જવાબ આપવાના છે હો. આવા તો હવે આપણને આવડે. લંબાઈની સામે મીટર લખ્યું તો વજનની સામે શું આવે? લીટર, સેકન્ડ, કિલોમીટર કે કિલોગ્રામ? તો કે લંબાઈ માપવા માટેનો એકમ મીટર, તો વજન માપવા માટેનો એકમ કયો? તો કે કિલોગ્રામ. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ. ત્રાજવાના પલ્લા એ માં 2 કિલોનું વજન્યું છે અને પલ્લા બી માં 400 ગ્રામના 3 પથ્થરો મૂક્યા છે. ત્રાજવું સંતુલિત કરવા માટે કયા પલ્લામાં હજુ કેટલા ગ્રામ ઉમેરવા પડે? ભાઈ આવું કઈક ત્રાજવું છે. આવું કઈક ત્રાજવું છે. આપણે એક બાજુ નમાડવું પડશે ને. ચાલો આવું કઈક ત્રાજવું છે. બરોબર. આ બાજુ છે એ શું મૂકેલું છે? 2 કિલો મૂકેલું છે. કેટલું મૂકેલું છે? 2 કિલોનું વજનિયું મૂકેલું છે. આ બાજુ શું મૂકેલું છે? તો કે 400 ગ્રામના 3 પથ્થર. 400 ગ્રામના 3 પથ્થર એટલે ટોટલ કેટલા ગ્રામ થયા? તો કે 400 ગ્રામના 3 પથ્થર કીધા તો 400 ગુણ્યા 3 કરી નાખવાના. તો કેટલા પથ્થર થાય? કેટલો વજન થાય? તો કે 1200 ગ્રામ વજન થાય. તો આ બાજુ કેટલો વજન છે? તો કે 1200 ગ્રામ છે. કેટલો? 1200 ગ્રામ. બરોબર. હવે જો આપણે આને સંતુલિત કરવું હોય, આ છે એ છે, આ બી છે. આપણે આને હરખા કરવા હોય, સંતુલિત એટલે હરખા કરવાના. બરોબર. તો આપણે એને હરખા કરવા હોય તો શેમાં ઉમેરવું પડે? તો કે અહીંયા ઓલરેડી 2 કિલો છે તો આમાં આપણે હજી કેટલું ઉમેરવું પડે? 2 કિલો એટલે 2000 ગ્રામ થાય. અહીંયા 1200 ગ્રામ છે તો આપણે કેટલા ગ્રામ ઘટે હજી 2 કિલો કરવામાં? તો કે 800 ગ્રામ ઘટે. એટલે અહીંયા આપણે હજી 800 ગ્રામ ઉમેરવું પડે. તો શેમાં ઉમેરવું પડે? તો કે પલ્લા બી માં આપણે 800 ગ્રામ ઉમેરવું પડે. એટલે વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. 10 15 એક જ મિનિટ. આદિત્ય. ઓકે ચાલો. 10 15 13 18 16 ખાલી જગ્યા. તો આમાં શું જવાબ આવશે? 10 15 13 18 16 ખાલી જગ્યા. તો આમાં શું જવાબ આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરશો. ફટાફટ કોમેન્ટ કરો. આમાં શું જવાબ આવે? પ્રેક્ટિસ કરો ને એટલે લાઈટ થાય. અહીં તમે વિચારો તો અહીંયા 5 નો ગેપ છે, અહીંયા 3 નો સોરી અહીંયા કે બાદ થાય છે, પછી તો કે અહીંયા પાછા 5 ઉમેર્યાના, ઓલા પણ પાછા બાદ થાય છે. એટલે ભાઈ એમાંય થાય હો. જો 10 વત્તા 5 ઓછા 2 વત્તા 5 ઓછા 2 વત્તા 5 16 વત્તા 5 કરો તો 21 થાય. આવી ગયો 21 જવાબ. ચાલો 21 જવાબ આવી ગયો. આવી ગયો 21 જવાબ. ચાલો આમાં બીજી રીતે તમને આમ નો વત્તામાં નો વત્તા ઓછામાં નો ખબર પડે તો બીજી રીતે આમ કરી નખાય. હું એ જ વિચારું 2 અંકો આમાં શ્રેણી બને છે, હું ઈ ધ્યાનમાં છું. જો આમાં આમે કરી શકીએ ને આપણે 10 થી 13 13 થી 16 આપણે એનું કઈ કામ નથી. આપણે 15 થી 18 તો વધારો કેટલાનો છો? તો કે 3 નો છો. તો 18 વત્તા 3 કરો તો 21 જવાબ આવી જાય. તો આમે 21 જવાબ આવી જાય. બરોબર. તો બે રીતે જવાબ તો 21 જ આવે હો પાછો. ચાલો નેક્સ્ટ. એ સી એફ જે અને ખાલી જગ્યા. શું આપ્યું? એ સી એફ જે
અને ખાલી જગ્યા. તો આમાં શું આવે ખાલી જગ્યામાં? હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો કે ભાઈ એ પછી તો કે આપણે અહીંયા લખી જ નખાય, આમ જ કરી નખાય. જો એ પછી તો કે બી સી, પછી તો કે ડી ઈ એફ, પછી તો કે એફ પછી જી એચ આઈ, પછી જે, તો જે પછી તો કે કે એલ. કેટલા આપણે મૂકવાના હવે? તો કે અહીંયા એક મૂક્યો, અહીંયા બે મૂક્યો, અહીંયા ત્રણ મૂક્યો, તો આપણે ચાર મૂળાક્ષર મૂકી એના પછીનો લખવાનો છે. તો જે પછી કે એલ એમ એન આ ચાર મૂકી દેવાના, અને પછી શું આવે તો કે ઓ આવે. તો જે કે એલ એમ એન ચાર મૂક્યા, પછી આવ્યો ઓ. તો વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ. એક બોક્સમાં 12 પેન છે. રવિએ આવા 5 બોક્સ પેન ખરીદી. જો એક પેનની કિંમત 5 રૂપિયા હોય તો તેણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે અહીંયા અલગ પાડો. પેલા તો જો એક બોક્સમાં 12 પેન છે, રવિએ 5 બોક્સ ખરીદ્યા. પેલા આપણે એક બોક્સની કિંમત ગણો. તો કે એક બોક્સ હોય, આ એક બોક્સ છે, તો એમાં પેન કેટલી હોય? તો કે 12 પેન હોય. કેટલી પેન હોય? 12 પેન હોય. બરોબર. હવે એક પેનની કિંમત આપણને અહીંયા આપી 5 રૂપિયા. એક પેનની કિંમત કેટલી છે? 5 રૂપિયા. એટલે કે 12 પેનની કિંમત કેટલી થાય? તો કે એક પેનની 5 રૂપિયા, તો 12 પેનની તો કે 12 ગુણ્યા 5, તો 12 પંચા તો કે 60. તો એક બોક્સની કિંમત કેટલી થાય? 60 રૂપિયા થઈ. એક બોક્સની કિંમત કેટલી થઈ? 60 રૂપિયા થઈ. રવિએ કેટલા બોક્સ ખરીદ્યા? તો કે 5 બોક્સ ખરીદ્યા. તો 5 ગુણ્યા 60 કરી નાખો. તો 6 પંચા ને 30 ને 0 લગાડી ગયો. તો રવિને ટોટલ 5 બોક્સ ખરીદવા માટે 300 રૂપિયા ચૂકવવા પડે. કેટલા રૂપિયા ચૂકવવા પડે? 300 રૂપિયા ચૂકવવા પડે. બરોબર. ચાલ, 5 પુસ્તકો પી ક્યુ આર એસ ટી એકની ઉપર એક ગોઠવેલ છે. સૌથી ઉપર પી અને સૌથી નીચે ટી છે. પી ક્યુ આર એસ ટી ક્રમમાં છે. જો દર વખતે સૌથી નીચેનું પુસ્તક ઉપાડીને સૌથી ઉપર મૂકવામાં આવે, આ પ્રક્રિયાને 3 વખત કરવામાં આવે, તો અંતે સૌથી ઉપર કયું પુસ્તક હશે? મગજમાં નો ટપવો પડે ને એટલે દોરી જ નાખવાનું. બરોબર. જો 5 પુસ્તક છે, એટલે આપણે માનો કે આ 5 પુસ્તક અહીંયા દોરીએ. આ 1, આ 2, આ 3, 4, 5. સૌથી ઉપર કોણ છે? તો કે સૌથી ઉપર પી છે, એટલે આ પી. બરોબર. પછી તો કે સૌથી નીચે ટી છે. હાલો, આ સૌથી નીચે. અને પી ક્યુ આર એસ ટી બધા ક્રમમાં છે, એટલે અહીંયા ક્યુ, અહીંયા આર અને અહીંયા એસ. તો આમ છે એ પુસ્તક પડ્યા છે. હવે આપણે દર વખતે નીચેથી લીધેલું પુસ્તક છે એને સૌથી ઉપર મૂકી દેવાનું. બરોબર. અને આવું 3 વખત કરવાનું. તો જો હું પહેલી વખત કરું એટલે હું ટી છે એને સૌથી ઉપર મૂકી દઉં, નીચેથી લઈને સૌથી ઉપર મૂકી દઉં, તો હવે પુસ્તકની ગોઠવણી કઈક આવી થઈ જાય. ટી પી ક્યુ આર અને એસ થઈ જાય. આ મેં પહેલી વખત કર્યું હો. હવે હું બીજી વખત એવું કરું કે નીચેથી લઈને પુસ્તક સૌથી ઉપર મૂકી દઉં, નીચેથી પુસ્તક લઈને સૌથી ઉપર મૂકી દઉં. તો બીજી વખત હું જ્યારે એવું કરું ત્યારે એસ સૌથી ઉપર આવી જાય, એની નીચે ટી, એની નીચે પી, એની નીચે ક્યુ અને એની નીચે આર આવી જાય. ચાલો, આ મેં બીજી વખત કરી નાખ્યું. હવે આપણે ત્રીજી વખત કરવાનું છે. તો આર ને આપણે લઈને સૌથી ઉપર મૂકી દઈશું. તો આર એસ ટી પી અને ક્યુ, આ 3 વખત થઈ ગયું. હવે આપણને એવું કીધું કે તો સૌથી ઉપર કયું પુસ્તક હશે? તો સૌથી ઉપર કયું આવ્યું ભાઈ? સૌથી ઉપર કયું આવ્યું? તો કે આર આવ્યો. સૌથી ઉપર કયો પુસ્તક આવ્યું? આર આવ્યું. તો વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ અહીંયા થઈ જશે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્નમાં જઈશું. એક ટોપલીમાં કેટલાક સફરજન છે, તેના 5 સરખા ભાગ કર્યા છે, તેમાંથી 3 ભાગ વેચી દીધા છે. પછી ટોપલીમાં 600 ગ્રામ વજન વધ્યું, તો શરૂઆતમાં કેટલા સફરજન હશે? જો આ ઓલું પિઝા જેવું કે ભાઈ પિઝા છે એનો કુલ વજન 800 ગ્રામ હતું, 8 સરખા ભાગ કર્યા, 5 ભાગ ખાઈ ગયા, 300 વધ્યા, 300 ગ્રામ વધ્યું. બરોબર. તો આખા પિઝાનું વજન કેટલું હોય એવો એક આપણે દાખલો કઈક હતો. તો એનું જેવું આ છે ભાઈ. એક ટોપલી છે, આ આખી ટોપલી છે. બરોબર.
આખી ટોપલી છે, એમાંથી આપણે 5 સરખા ભાગ કરીએ. આ 1 2 3 4 5. આ તમને સમજાય એ હાટું આપણે 5 સરખા ભાગ કર્યા આના, બરોબર. હાલો હવે તો કે એમાંથી આ 3 ભાગ વેચી દીધા, આ 3 ભાગ વેચી દીધા, વધ્યા આ 2 ભાગ. તો એ 2 ભાગ વધ્યા ને એનું કુલ વજન 600 ગ્રામ છે. 2 ભાગનું 600 ગ્રામ વજન છે, બે સરખા ભાગ છે, તો એક ભાગનું વજન કેટલું થાય? 300 ગ્રામ થાય. તો એનો મતલબ કે આનો વજન 300 ગ્રામ, આનો વજન એ 300 ગ્રામ, બરોબર. તો જો આનો એકનો વજન 300 ગ્રામ હોય એનો મતલબ આનોય 300 જ હોય, આનોય 300 જ હોય અને આનોય 300 જ હોય, કારણ કે સરખા ભાગ જતા ને અમારો ભાઈ. હે તો 300 300 300 ના 5 ભાગ, તો ટોટલ વજન કેટલું થાય? તો કે 300 ગુણ્યા 5 કરવાના, એટલે 1500 ગ્રામ ટોટલ વજન થાય. ટોટલ વજન કેટલું થાય? 1500 ગ્રામ થાય. વિકલ્પ સી તમારો જવાબ આવી જાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, આકૃતિમાં ખૂટતો અંક શોધો. આકૃતિમાં ખૂટતો અંક શોધો, બરોબર. તો દર વખતે ભાઈ આકૃતિમાં છે એ ગુણાકાર જ થતો હોય એવું કઈ જરૂરી ન હોય. દર વખતે ભાગાકાર જ થાય, દર વખતે સરવાળો થાય એવું જરૂરી ન હોય, ગમે એ રીતે લોજિક લગાડેલું હોય. હવે અહીંયા તમે ગુણાકાર વિચારો તો બધાનો ગુણાકાર તો થાય નહીં, બરોબર. 88 64 થઈ જાય, 1664 થઈ જાય, તો એ ન થાય. ચાલો આમાં તમે એમ કરો, સરવાળો કરો. જો આનો અને આનો સરવાળો કરો, સામ સામેનો અને ઉપરનો બેનો સરવાળો કરો, સામે સામે જે અંકો આવે એનો સરવાળો કરવાનો, એટલે કે 4 + 8 કરવાના. તો 4 + 8 12 થાય. આ પેલી આકૃતિ વાટે કથા થાય છે હો. પછી તો કે 8 + 16 કરો, 8 + તમે 16 કરો. જો 8 + 16 કરીએ આપણે તો જવાબ 24 આવે. આ બેનો સરવાળો કરો ને તો 36 થાય. જો આવ્યું વચ્ચે 36, આવ્યું 36, એનો મતલબ કે સામ સામેના અંકોનો સરવાળો કરવાનો, એ બેયનો સરવાળો કરીને વચ્ચે મૂકી દેવાનો, અથવા તો 4 એ 4 નો સરવાળો કરીને વચ્ચે મૂકી દો તોય થઈ જાય, બરોબર. સામ સામેના અંકોનો કરો કે ન કરો, બધાનો સરવાળો કરીને વચ્ચે મૂકી દો એટલે જવાબ આવી જ જાય, બરોબર. આ લોજિક ક્યાં લગાડવાની જરૂરત છે, કારણ કે 4 ને 8 12, 12 માં 8 ઉમેરો 20 થઈ ગયા, 20 ને 16 36 થઈ ગયા. તો અહીંયા એ જ રીતે કરીએ. હાલો ભાઈ, આપણે ટોટલ કેટલા છે? તો કે 12 + 24 + 18 + 9, બરોબર. તો 18 ને 9 27 થઈ ગયા. 27 માં 24 ઉમેરો તો કે 48, પછી 49 50 ને 51, 51 + 12 કરો, 51 + 12 કરીએ તો જવાબ કેટલો આવે? 63 આવે. તો ત્યાં વચ્ચે સેન્ટરમાં 63 લખેલા છે? તો કે હા લખેલા છે. એનો મતલબ એવો થાય કે આમાં છે ભાઈ બધા 12 ના અંકો છે એનો સરવાળો કરીને અંદર મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે કરીએ ભાઈ 11 + 22 + 10 + 5. આ બધાનો સરવાળો આપણે કરીએ તો 11 + 22 કરીએ એટલે 33, 33 + 10 કરીએ તો 43, 43 માં આપણે 5 ઉમેરીએ તો 48 જવાબ આવે. જવાબ કેટલો આવે? 48 એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તમારી સામે ભાઈ CEGIKMOQ અને ખાલી જગ્યા લખેલું છે. તો ખાલી જગ્યામાં શું આવશે? તો અહીંયા તમે વિચારો, હાલો તફાવત શું રહેલો છે ગોતો. જો આમાં થોડુંક એક સ્ટેપ આગળ જવું પડશે હો, હાવ તફાવત નહીં, બે મૂળાક્ષરોની વચ્ચે તફાવત રહેલો હોય એવું આપણને અહીંયા દેખાય છે, બરોબર. ચાલો કેટલો ટાઈમ થયો? ઓકે ચાલો કઈ વાંધો નહીં. ટાઈમ કલાક 1 કલાક ને 20 મિનિટ જેવો સમય થાય હો ભાઈ, વાંધો નહીં ને કઈ તમને. હે પેપર પૂરું થઈ જશે. ચાલો તો જો અહીંયા સી પછી ડી મૂકી દીધો, પછી ઈ લખ્યો, ઈ પછી તો કે એફ મૂકી દીધો, જી લખ્યો, જી પછી એચ મૂકી દીધો અને આઈ લખ્યો, આઈ પછી તો કે જે મૂકી દીધો અને કે લખ્યો, કે પછી તો કે એલ મૂકી દીધો, એમ લખ્યો, અહીંયા એમ પછી તો કે એન મૂકી દીધો, ઓ લખ્યો, ઓ પછી તો કે પી મૂકીને ક્યુ લખ્યો. જોયું તમે? આ બે જે જોડકું છે એ જોડકાની વચ્ચે એક તફાવત છે અને બે મૂળાક્ષરોની વચ્ચે એકનો તફાવત છે. એટલે આપણે અહીંયા ક્યુ પછી છે ને
અહીંયા આર મૂકી દેવાનો, પછી અહીંયા એસ લખવાનું, પછી અહીંયા ટી નહીં લખવાનો, એસ પછી ટી મૂકી દેવાનો અને પછી યુ લખવાનો. એટલે અહીંયા આપણો જવાબ આવે એસ યુ. શું જવાબ આવે? એસ યુ છે એ આપણો સાચો જવાબ આવે. ટપો પડ્યો? ચાલ. શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરો. શ્રેણીમાં આવતી આકૃતિ પસંદ કરવાની એટલે નિયમ ગોતવાનો ભાઈ. આમાં શું રેલો છે? અહીં તમે વિચારો કે ભાઈ અહીંયા જુઓ, આ 1 2 3 4 ને 5 લીટી છે. અહીંયા તો કે 1 2 3 ને 4 છે. અહીંયા તો કે 1 2 ને 3 છે. એનો મતલબ કે એક એક નો ઘટાડો થાય તો હવેની આકૃતિમાં 2 લીટી આવશે. પછી અહીંયા જુઓ તો કે આ 1 લીટી છે, અહીંયા 2 લીટી છે, અહીંયા 3 લીટી છે. તો કે આ જે આમ લીટી દોરેલી છે એમાં એક એક નો વધારો થાય તો અહીંયા 3 છે તો હવે 4 આવે. એટલે આવી 4 લીટી ને આમ 2 લીટી, એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો થઈ જાય. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ. આપેલ આકૃતિને અરીસામાં જોતા એનું પ્રતિબિંબ કેવું મળશે? આ આકૃતિને અરીસામાં જોવાની છે ભાઈ. અરીસાના નજીકના ભાગમાં જે વસ્તુ હોય એ અરીસાની નજીક રહે, એટલે આ ઘટ્ટ વર્તુળ છે એ અરીસાની નજીકના ભાગમાં આવે. પછી તો કે આ દૂરના ભાગમાં છે તો પ્રતિબિંબમાં પણ અરીસાની દૂર આવે. પછી અહીંયા જે લાઈન છે એ અરીસાના દૂરના ભાગમાંથી આવે એટલે આમ આવે. તો આવો કઈક આપણો જવાબ થાય. તો વિકલ્પ ડી મને લાગે છે ને, વિકલ્પ ડી એવો છે. ચાલો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર? ચાલ. NW બરાબર વાયવ્ય તો SW બરાબર શું સમસંબંધ છે? કે ભાઈ NW માટે વાયવ્ય લખ્યું તો SW માટે શું? આ ભાઈ દિશાઓ આપણને આવડતી હોય ને તો આ જવાબ આવડી જાય. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ છે. ઉત્તર ને નોર્થ કહેવાય એટલે N. અહીંથી દ કેમ ગયો? આ બધું શું થાય ભાઈ? ચાલો તો અહીંયા કેમ આમ થાય છે? દક્ષિણ. બરોબર? ચાલો મેં દ લખ્યો નહોતો અહીંયા હમણાં આગળ. હાલો જે હોય હાલો. તો કે ઉત્તર માટે N, દક્ષિણ માટે તો કે S સાઉથ કહેવાય, પૂર્વ માટે તો કે ઈસ્ટ કહેવાય એટલે E, પશ્ચિમ માટે તો કે W વેસ્ટ. બરોબર? હવે પેટા દિશાઓ અહીંયા આપણે આપી દઈએ. પેટા દિશાઓ માટે શું શીખવાડેલું છે ભાઈ? તો કે વા ઈ અ ન. વા ઈ અ ન યાદ રાખવાનું, વાય ને એમ યાદ રાખવાનું. મેહુલભાઈ કે એમ વા ઈ અ ન. અહીંથી શરૂ કરો તો કે વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય. બરોબર? તો આપણને એવું કીધું કે NW બરાબર વાયવ્ય. જો NW એટલે ઉત્તર પશ્ચિમ, એને વચ્ચે જે આવતો પેટા ખૂણો છે એને વાયવ્ય કહેવાય. તો SW માટે શું? તો કે SW ની વચ્ચે કયો ખૂણો આવે? તો કે દક્ષિણ પશ્ચિમ વચ્ચે કયો ખૂણો આવે? નૈઋત્ય આવે. તો વિકલ્પ સી છે એ સાચો જવાબ થઈ જાય. આમાં બીજું કાંઈ લોજિક નથી. બરોબર? ચાલો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મુંબઈ. આમાંથી અલગ શું પડે? વાંચો ત્યાં હવે તો ખબર પડી જાય મારો ભાઈ. બરોબર? કે ભાઈ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન એ બધા રાજ્યોના નામ છે. આ મુંબઈ છે એ કોઈ રાજ્ય નથી. મુંબઈ છે એ મહારાષ્ટ્રમાં આવેલો એક જિલ્લો ગણી લો. ચાલો બરોબર? તો અહીંયા શું આવશે? મુંબઈ છે એ સાચો જવાબ આવશે. 464 તો 6 ની સામે શું? 4 ની સામે 64 લખ્યું છે તો 6 ની સામે શું આવે? હાલો વર્ગ ઘન પાકા કર્યા હોય એટલે વાર જ ન લાગે હો. 4 નો ઘન કેટલો થાય? તો કે 64 થાય. તો અહીંયા 6 નો ઘન કરી દેવાનો. ઘણા એમ કે સાહેબ અહીંયા 1664 નહીં કરવાનું. તો કે આના 16 ગુણ્યા 6 કર જવાબ મળે? તો કે નો મળે, એટલે નહીં કરવાનું. તો આપણે બીજું વિચારવાનું કે 4 નો ઘન એની સામે લખ્યો છે તો 6 નો ઘન એની સામે લખો તો કે 216 થાય. આવી ગયો આપણો જવાબ. વિકલ્પ સી. શું કરેલું છે? ઘન કરેલા છે.
નીચે આપેલ અંગ્રેજી શબ્દોમાંથી કયા શબ્દને સમતલ અરીસામાં જોતા તે મૂળ શબ્દ જેવો જ દેખાશે? આમાંથી આપણે કયો શબ્દ છે અને અરીસામાં જોઈએ તો છે એવો ને એવો જ રે. કયો એવો છે? તો કે આ મોમ. આ મોમ છે, પછી વાવ છે. આને તમે અરીસામાં જોવો તો એ એવા ને એવા જ દેખાય. બરોબર. ચાલો, જો આથમતો સૂર્ય તમારા જમણા હાથ તરફ હોય તો તમારું મોં કઈ દિશામાં હશે? આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ વખતે મેં દ લખ્યો છે, મને યાદ છે. ચાલ, બરોબર. આથમતો સૂર્ય મારા જમણા હાથ તરફ હોય. આથમતો સૂર્ય ઉત્તર દિશામાં હોય? નો હોય. આથમતો સૂર્ય પૂર્વ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય? નો હોય. આથમતો સૂર્ય એટલે ક્યાં હોય? પશ્ચિમ દિશામાં હોય. તો મારા જમણા હાથ તરફ છે એ આથમતો સૂર્ય છે. એનો મતલબ કે મારો જમણો હાથ છે એ કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે. તો તમારો જમણો હાથ પશ્ચિમ દિશામાં હોય તો મુખ ક્યાં હોય? દક્ષિણ દિશામાં હોય. મુખ ક્યાં હોય? દક્ષિણ દિશામાં હોય. એટલે અહીંયા જવાબ શું થાય? દક્ષિણ દિશા થાય. શું થાય? દક્ષિણ દિશા થશે. બરોબર. ચાલો, સાદું રૂપ આપો. 15 + 12 / 4 × 2 - 5. જો સાદું રૂપ આપવાનું છે, કોઈ નિશાની બદલાવાની માથાકૂટ આમાં આપણે કરવાની નથી, તો આપણે હાથે કરીને શું કામ ઓરવું? ચાલો, અહીંયા આપણે ભાગાકારના નિયમ પ્રમાણે આગળ વધીએ, ભાગુસભાના નિયમ પ્રમાણે આગળ વધીએ કે ન વધીએ? અહીં પેલા કાઉન્સનો નિયમ, કાઉન્સ આપણે પતાવવો પડે. કાઉન્સ છે છૂટો પાડવો પડે. તો અહીંયા પેલા કાઉન્સ છૂટો પાડો તો 12 / 4 કરો તો 3 વધે. 3 ચોક 4 તેરી 12. બરોબર. હવે ગુણ્યા 2 અને -5 એમ. હવે ગુણાકાર કરો પેલા, તો 15 + 3 = 6 -5. એક બેને એક વખત પૂછ્યું તું અહીંયા ક્લાસમાં, તો કે પેલા આપણે સરવાળો પેલા ગુણાકાર કરી નાખીએ તો નો હાલે? નો હાલે. આપણે પેલા ભાગાકાર કરવો પડે. ભાગાકાર નો હોય તો પેલા ગુણાકાર કરવાનો. બરોબર. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, ભાગુ સબા, એ નિયમ આપણે વાપરવો જ પડે. એમાં આપણું નો હાલે. તો હવે આપણે સરવાળો કરીએ તો 15 ને 6 21 થાય. અહીંયા પછી આવું લોજિક લગાડી દેવાય. ભાઈ 6 માંથી 5 બાદ કરી નાખો તો 1 ઉમેરી જો તો હાલે. અહીં ડાયરેક્ટ 16 લખી નાખો તો હાલે. બાકી એમ ન કરવું હોય તો કે 21 થાય. 21 માંથી 5 બાદ કરો તો વધે કેટલા? તો કે 16 વધે. 21 માંથી 5 બાદ કરો તો 16 વધે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો, એક શંકુ, દાખલા તરીકે આઈસ્ક્રીમ નો કોન. મોઢામાં પાણી આવી જાય. આઈસ્ક્રીમ એમાં આવી ગરમી. ચાલો, એક શંકુ આઈસ્ક્રીમ નો કોન દાખલા તરીકે એની સીધી ઊંચાઈ પરથી કાપીને સમતલ અરીસા પર ખોલવામાં, સમતલ જમીન પર ખોલવામાં આવે તો કેવો આકાર જોવા મળશે? આ શંકુ છે. આને છે અહીંથી કાપી નાખવાનો અહીંયા સુધી. હવે આને કાપીને પછી આને છે એ સમતલ જમીન ઉપર પાથરી દેવાનો. એટલે એ કઈક આવો થાય. કેવો થાય? આવો કઈક થાય. આવો થશે. કેવો થશે? આવો આકાર થશે. તો આ આકાર કેવો થાય? તો કે ચોરસ થાય, લંબચોરસ થાય, વર્તુળ થાય કે વર્તુળનો એક ભાગ થાય? તો કે આ ભાગ છે એ વર્તુળનો એક શું થાય? ભાગ થાય. શું થાય? વૃતાંશ. વર્તુળનો એક ભાગ થશે. શું થશે? વર્તુળનો એક ભાગ થશે. ટપો પડે છે હે? 2 6 18 54 અને ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું આવશે? 2 6 18 54 ખાલી જગ્યા. અહીંયા બે પદ ખાલી વિચારો ને તો ખબર પડી જાય. જો 2 તેરી 6, 6 તેરી 18. તો અહીંથી આપણને ખબર પડી ગયો કે ભાઈ ગુણ્યા 3 કરેલા છે. ગુણ્યા 3, 18 તેરી 54, 54 તેરી તો કે નથી આવડતું તો કરો ગુણાકાર. 4 તેરી 12, વધી આવી 1, 5 તેરી 15 ને 1 16. તો 54 તેરી 162. વિકલ્પ આવ્યો સી. શું આવે જવાબ? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો,
એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મારો વાલો. નેક્સ્ટ પ્રશ્ન, જેમ બપોર એ દિવસનો ભાગ છે તેમ સવાર એ ખાલી જગ્યાનો ભાગ છે. બપોર એ દિવસનો ભાગ છે તો સવાર એ ખાલી જગ્યાનો ભાગ છે. એનો મતલબ કે આ સમસંબંધ છે ભાઈ, આમ છે બપોર તો દિવસ. એની જગ્યાએ આવું પૂછાય હો, વાક્ય નો લખેલું હોય ને આવું લખ્યું હોય. બપોર છે તો દિવસ, સવાર તો શું? સાંજ, રાત્રિ, પરોઢ કે દિવસ? તો કે ભાઈ બપોર છે એ દિવસનો ભાગ છે, એમ સવાર છે એ દિવસનો જ ભાગ છે. કઈ રાત્રિનો ભાગ કે સાંજનો ભાગ કે પરોઢનો ભાગ નથી. સવારને પરોઢ કહેવાય. તો સવાર છે એ કોનો ભાગ છે? તો કે એ દિવસનો જ ભાગ છે. એટલે વિકલ્પ ડી છે એ અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર. ચાલો, દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચે કયો ખૂણો આવેલો છે? કઈ દિશા કીધી ભાઈ? દક્ષિણ અને પશ્ચિમ. લખો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કઈ દિશા કીધી? દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે. બરોબર. આપણે આગળ જોયું એમ કઈ આવે? નિવૃત્તિ આવે ને ભાઈ, વા ઈ અન. તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે કઈ દિશા આવી? નૈઋત્ય. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. આવું છે ને બને ને ત્યાં સુધી રફ કામ યુઝ કરી લેવાનું હો. આમાં આમ તર્ક નહીં લગાડવાનું કે આ મનમાં વિચારીને આમ થશે, આ આવતું છે, આ ઓલું આવતું, એમ નહીં કરવાનું. એને કરતા આમ દોર નાખવાનું બેસ્ટ. ભૂલ પડવાના ઓછા ચાન્સ. બરોબર. ચાલો, નેક્સ્ટ. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ગુજરાતનો કયો પ્રદેશ છે લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ચરોતર પ્રદેશ, હાલાર પ્રદેશ, કાનમ પ્રદેશ કે ગોહિલવાડ? કયા માટે? કપાસના ઉત્પાદન, લાંબા તારના કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ છે એ જાણીતો છે. બરોબર. નેક્સ્ટ. બરેલીમાં સંગ્રામના મુખ્ય નેતા કોણ હતા? નાના સાહેબ પેશવા, બહાદુર ખાન, તાત્યા ટોપે કે ગરબડદાસ મુખી? બરેલીમાં છે એ સંગ્રામના મુખ્ય નેતા કોણ હતા? બહાદુર ખાન. કોણ હતા? બહાદુર ખાન છે એ બરેલીમાં સંગ્રામના મુખ્ય નેતા હતા. ચાલો, એના પછી વાસ્કો દ ગામા ભારત આવ્યા ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? જામોરીન, કૃષ્ણદેવરાય, શિવાજી મહારાજ કે અકબર? વાસ્કો દ ગામા જયારે ભારત આવ્યા ત્યારે કોની પાસે પરવાનગી લેવા ગયા હતા કાલિકટ બંદરે ઉતરીને? તો કે જામોરીન. અહીંયા સામુદ્રિક લખ્યું હોય તોય જામુદ્રિક જવાબ આવશે. બરોબર. જામોરીન, બીજું નામ શું? સામુદ્રિક. ચાલો, તો જામોરીન રાજા પાસે, ત્યાં જામોરીન રાજાનું રાજ હતું. ભારતના બંધારણને જીવંત દસ્તાવેજ કેમ કહેવામાં આવે છે? કારણ કે તે ખૂબ લાંબુ અને લેખિત છે, કારણ કે તેમાં સમય અને સંજોગો મુજબ સુધારા કરવાની જોગવાઈ છે, કારણ કે તે હજુ સુધી પૂરેપૂરું લખાયું નથી, કે કારણ કે તે દરેક નાગરિકને મફત આપવામાં આવે છે? તો કે કારણ કે તે સમય અને સંજોગો મુજબ સુધારા કરવાની એમાં જોગવાઈ છે. એટલે ભારતનું બંધારણ છે ને જીવંત દસ્તાવેજ કહેવાય. કેવો દસ્તાવેજ કહેવાય? જીવંત દસ્તાવેજ કહેવાય. એ બંધારણ બનાવ્યું એટલે કે ભાઈ હાલો પૂરું, હવે કે આ બંધારણ બની ગયું એટલે હવે આમ જ કરવાનું, એમ નથી. બંધારણ મુજબ જ આપણે બધું કરવાનું છે, પણ સમય અને સંજોગોના આધારે આપણા બંધારણમાં છે એ નવા સુધારાઓ છે એ કરવાની જોગવાઈ કરેલી છે. એટલે બંધારણમાં સુધારો થઈ શકે. તો એને કેવું કીધું? જીવંત દસ્તાવેજ કીધું. જેમ આપણે લાઈવ પ્રસારણ કહીએ ને કે ભાઈ એમાં લાઈવમાં આપણે ફેરફાર કરવા એ કરીએ કે એમ બંધારણમાં પણ સમય જતા જતા આપણે ફેરફાર કરવા હોય તો એ આપણે કરી શકીએ. ચાલો, એ વાત ઉપર લાઈન એ બધું જે આયોજન આપણે ભાઈ છે તેવો ભાઈ છેલ્લે આપણે કરશું. છેલ્લા અઠવાડિયું તો લગભગ કરશું ટ્રાય મેક્સિમમ લાઈવ કરવાની. બરોબર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની કેટલાને બાકી છે એ પહેલા કયો. મારે એમ હતું નથી કેવું, પણ તમે કરતા જ નથી ચેનલ સબસ્ક્રાઇબ. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે અમને યાર ઉત્સાહ થોડોક રહે, મજા આવે. બરોબર. વિડીયોને લાઈક કરી દો. વિડીયોને લાઈક કરો એટલે આવા નવા બીજા પેપર જો કાઢ્યા ને બધા અલગ અલગ પેપર આવે છે કે નથી આવતા રોજ? બરોબર. તો રોજ એક પેપર બનાવવાનું, એ પીપીટી એની બનાવવાની ઘણી મહેનત લાગે મારો વાલો. ખાલી વિડીયોને લાઈક કરવાનું છે, બીજું કાંઈ નહીં. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો. કયા અંગ્રેજ ગવર્નરના સમયમાં ભારતમાં રેલવે, તાર અને ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી? લોર્ડ વિલિયમ બેન્ટિંગ, લોર્ડ કર્ઝન, લોર્ડ ડેલહાઉસી કે લોર્ડ રિપન? તો કે ભાઈ કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં રેલવે, તાર અને ટપાલની વ્યવસ્થા શરૂ થઈ? લોર્ડ ડેલહાઉસીના સમયમાં.
કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં છે એ શરૂ થઈ હતી. નેક્સ્ટ, કયા ગુજરાતી સુધારકે વિધવા સાથે લગ્ન કરી સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો? જ્યારે પેલા વિધવા પુનર્વિવાહનો નિયમ નહોતો ત્યારે કોણે ભાઈ પોતે છે એ વિધવા સાથે લગ્ન કર્યા અને એક સમાજમાં દાખલો બેસાડ્યો? દલપતરામ, નર્મદ, મહિપતરામ કે કરશનદાસ મૂળજી? શું આવશે જવાબ? નર્મદ આવશે. શું આવશે? નર્મદ. વિકલ્પ બી. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ કયા પ્રકારના સંસાધનોના ઉદાહરણ છે? સર્વસુલભ સંસાધન, એકલ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન કે વિરલ સંસાધન? તો કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એ કેવા છે? વિરલ સંસાધન છે. શું છે? વિરલ સંસાધન છે. ચાલો નેક્સ્ટ, ઉલગુલાન ચળવળના નેતા કોણ હતા? કાન્હુ, રામજી ગોંડ, વિનોબા ભાવે કે બિરસા મુંડા? કાન્હુ, રામજી ગોંડ, વિનોબા ભાવે કે બિરસા મુંડા? તો કે ઉલગુલાન ચળવળના નેતા કોણ હતા? બિરસા મુંડા. કોણ હતું? બિરસા મુંડા. ચાલો નેક્સ્ટ, ગુજરાત રાજ્યમાં કયા સ્થળોએ ભરતી ઉર્જા દ્વારા વિદ્યુત મેળવવાની યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે? કચ્છ અને ખંભાતના અખાતમાં, સોમનાથ અને વેરાવળમાં, સુરત અને નવસારીમાં, જામનગર અને દ્વારકામાં? તો કે ગુજરાત રાજ્યમાં કચ્છ અને ખંભાતના અખાતમાં છે એ ભરતી ઉર્જા દ્વારા વિદ્યુત મેળવવાની યોજના છે એ શરૂઆત કરવામાં આવેલી છે. નીચેનામાંથી કયું શહેર તેના સોનેરી ઝરીના કામવાળા સુતરાઉ કાપડ માટે જગવિખ્યાત હતું? સોનેરી ઝરીના કામવાળા સુતરાઉ કાપડ માટે કયું શહેર છે એ જાણીતું હતું? ઢાકા, કાલિકટ, મછલીપટ્ટનમ કે સુરત? શું આવશે જવાબમાં? સુરત છે એ આવશે જવાબ. આની સાથે સાથે વડોદરા પણ હતું. તો સુરત ન હોય ત્યાં વડોદરા હોય તો પછી ફાફા નહીં મારવાના. વડોદરા અને સુરત બંને છે એ સોનેરી ઝરીના કામવાળા સુતરાઉ કાપડ માટે જાણીતા હતા. તો અહીં વડોદરા લખ્યું હોય, સુરત ન હોય તો વડોદરા જવાબ આવે. બરોબર. ચાલો, સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી? અંગ્રેજો, મુઘલો, પોર્ટુગીઝો કે પછી ફ્રેન્ચો? તો કે સાગરના સ્વામી તરીકે કોણ ઓળખાતું? પોર્ટુગીઝો ઓળખાતા. કોણ ઓળખાતું? પોર્ટુગીઝો. આપણને ખબર છે કે ભાઈ એ લોકો એ દરિયામાં છે પછી બીજા કોઈ વેપાર કરવા નહોતા દેતા ને આવું કરતા. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, સાક્ષરતા દર શોધવા માટે કયા વય જૂથના લોકોની પસંદગી કરવામાં આવે છે? સાક્ષરતા દર નક્કી કરવા માટે છે એ કયા વર્ષની ઉંમરના લોકોને આધારે કરવામાં આવે? તો કે 7 વર્ષ કે તેથી વધુના લોકો હોય, વધુ ઉંમરના લોકો હોય એમની પસંદગી કરવામાં આવે. ગણતરીમાં એમનો સમાવેશ કરવામાં આવે. બરોબર. સાક્ષરતા દર માપવા માટે કઈ નાના બાળક હોય, દૂધ પીતા છોકરા હોય કે બાળ મંદિરે જતા હોય એની ગણતરી એમાં થાય નહીં. ચાલો, લોકસભાના સભ્યપદ માટેની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ? તમારે લોકસભાના સભ્યપદ માટે ચૂંટણી લડવી હોય તો તમારે પહેલા તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. વિકલ્પ સી આવશે. ચાલો, રાજપૂત શૈલીના કેન્દ્રમાં નીચેનામાંથી કઈ બાબતો જોવા મળે છે? રાજાઓનું જીવન અને પહેરવેશ, રીત રિવાજો અને ઉત્સવો, રાધા કૃષ્ણ અને ભક્તિ કે આપેલ તમામ? તો કે રાજપૂત શૈલીમાં છે આ તમામે તમામ છે એ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. બરોબર. રાજાઓનું જીવન આવે છે, રીત રિવાજો આવે ને રાધા કૃષ્ણ અને ભક્તિ પણ આવે છે. ચાલો નેક્સ્ટ, આ બધા પ્રશ્નો તમારા માટે એટલા માટે અહીંયા તમને દેખાડેલા હોય કે આ પ્રશ્નમાં તમને ક્યાંય કન્ફ્યુઝન લાગે તો એનો મતલબ એ ચેપ્ટર તમારે હજી વાંચવાનું બાકી હોય અથવા તો હજી હરખું તૈયાર નથી થયું તો આ ચેપ્ટર તમારે વાંચવું જોશે એવું તમારે વિચારવાનું હો કે ભાઈ અહીંયા હું જવાબ આ કે મને નથી આવડતું તો કે હાલો ને 1 મિનિટ ખમ નહીં કે આગળ જવાબ ટીક કરી દે જોઈ લે તો એનો મતલબ એવો થાય કે તમારે જે હરખું તૈયાર કરવાનું બાકી છે તો એ પ્રેક્ટિસ વધારે કરવાની. બરોબર. ચાલો, ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાની યોજના કોણે ઘડી હતી? વાસુદેવ બળવંત ફડકે, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી કે બારિન્દ્ર ઘોષ? તો કે ભાઈ ન્યાયાધીશ કિંગ્સફોર્ડની છે હત્યાની યોજના છે એ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ઘડી હતી. જે બોમ્બ વિસ્ફોટ કર્યો એમાં ત્યારે બરોબર ન્યાયાધીશ હાજર નહોતા. બરોબર. પછી ખુદીરામ બોઝને સજા આપવામાં આવી હતી અને પ્રફુલ્લ ચાકી છે એમણે લગભગ પોતે એવો કઈક ઇતિહાસ છે. બરોબર. એમણે પોતે જ તે છે ગોળી મારી દીધી હતી. ચાલો
નેક્સ્ટ પ્રશ્ન, બલિદાન આપ્યું હતું પોતાનું, બરોબર. ચાલો, 0.5 ગુણ્યા 0.2 વત્તા 0.9 નું મૂલ્ય કેટલું થાય? 0.5 ગુણ્યા 0.2 કરો ને તો 0.1 આવે, અથવા તો 0.10 આવે. હાલો, બરોબર. ચાલો, કોણ છે? ચાલો, ઓકે, ડન. હાલો, 0.5 ગુણ્યા 0.2 બરાબર 0.10. હવે એમાં આપણે વત્તા 0.9 કરીએ તો અહીંયા આપણે 1 માં 9 ઉમેરવો પડે હો. તો જવાબ શું આવે? 1.0 આવે. શું આવે જવાબ? 1.0. એટલે વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. ચાલો, નેક્સ્ટ. 10 ની 2 ઘાત માઇનસ 10 ની 8 ની 2 ઘાત ની કિંમત જણાવો. આમાં કઈ હરક પદુડા શું કરે? તો કે 10 માંથી 8 બાદ કરી નાખે ને પછી કે 2 નો વર્ગ, તો કે 4. અહીંયા આપણો જવાબ કે 4 આવે. અહીંયા એમ નો થાય મારો ભાઈ, પેલા વર્ગ કરવો પડે, બરોબર. આનો મતલબ જો, આનો મતલબ શું થાય? તો કે 10 ગુણ્યા 10 માઇનસ 8 ગુણ્યા 8. તો ભાગુ સબાન નિયમ પ્રમાણે પેલા તું શું કરીશ? પેલા તો વી બોર્ડ માસ ના નિયમ પ્રમાણે પેલા તો કાઉન્સ છૂટા પાડીશ કે નહીં પાડા? તો કે હા. તો એનો મતલબ કે પેલા વર્ગ તમારે કરવો પડે. તો 10 નો વર્ગ કરો 100 અને 8 નો વર્ગ કરો 64. 100 માંથી 64 બાદ કરો ને તો 36 વધે. અહીંયા જવાબ કેટલો આવે? 36 આવે. કેટલો જવાબ આવે? 36 છે એ સાચો જવાબ થાય. નેક્સ્ટ. 3/4 વત્તા 1/2 ઓછા 1/4. તો આમાં ભાઈ અહીંયા છેદમાં 2 છે. અહીંયા તમે જુઓ, આ 1/2 હું 2 લખું કે પછી હું 4 કરવાના છે ને આપણે, એટલે 2/4 લખું. આમાં કઈ ફેર પડે? કાંઈ નો ફેર પડે. કારણ કે જો આ 2/4 એનો મતલબ શું થાય? તો કે 1/2 જ થાય, બરોબર. કિંમત નો બદલાવી જોઈએ. આપણે અંશમાં 2 સાથે ગુણાકાર કર્યો ને છેદમાં 2 સાથે ગુણાકાર કર્યો, એટલે કિંમત ક્યાંય બદલાણી નથી. તો હવે આપણે અહીંયા 1/2 ની જગ્યાએ આપણે લખી નાખીએ 2/4. 2/4. ટૂંકમાં તમારે છેદ હરખા કરવા પડે, બરોબર. ચાલો, તો હવે અહીંયા આપણે તમે વિચારો, રસા લઈને પણ કરી નાખો તમે, છેદ સરખા તોય થઈ જાય છે. ચાલો, અહીંયા તમે વિચારો કે છેદમાં બધાને 4 છે, એટલે આનો મતલબ એવો છો કે ભાઈ 3 + 2 ઓછા 1 છેદમાં 4 લખી શકાય. તો 3 + 2 કરો તો 5. 5 માંથી 1 બાદ થાય તો 4. એટલે વધ્યા કેટલા? તો કે 4/4. તો 4/4 તો એને 1 કહેવાય. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ. એક લંબઘન ડબ્બાનું માપ 10 × 8 × 5 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું થાય? લંબઘનનું ઘનફળ તમારે મેળવવું હોય તો તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો તમે, બરોબર. તો અહીંયા તમને આપી દીધેલી છે કિંમત 10 × 8 × 5 સેમી. તો અહીંયા લખી નાખો આપણે 10 × 8 × 5. તો 10 × 8 કરો તો 80, 80 × 5 કરો તો 8 × 5 = 40. એટલે જવાબ શું આવે? 400 સેમી ઘન આવે. શું જવાબ આવે? 400 સેમી ઘન. તો વિકલ્પ એ છે એ તમારો જવાબ થઈ જાય, બરોબર. ચાલો, નેક્સ્ટ. 1000 નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 1000 નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય એમ પૂછ્યું. તો કે સાદું વ્યાજ એટલે કે I = PRN છેદમાં 100 લખાશે. ચાલો, તો કે ભાઈ P એટલે કે આપણે 1000 × 10 × 2 વર્ષ માટે આપ્યું છે છેદમાં 100. આ 1 મીંડું અહીંથી કાઢી નાખો, 1 મીંડું અહીંથી કાઢી નાખો. તો વધ્યા કેટલા? તો કે હવે વધ્યા બરાબર 100 × 2. તો જવાબ શું આવે? 200 આવે. જવાબ શું આવે? 200 આવે. એટલે કેટલું વ્યાજ થાય? 200 રૂપિયા થાય. કેટલું વ્યાજ થાય? 200 રૂપિયા થાય. જો કોઈ સંખ્યાને બમણી કરવામાં આવે તો તેના ઘનમાં કેટલા ગણો વધારો થાય? વિચારો, આ એક સંખ્યા છે x. આનો હું ઘન કરું તો x નો ઘન આમ લખાય કે ન લખાય? લખાય. આ સંખ્યાને હું બમણી કરું તો 2x કરાય. હવે હું આનો ઘન કરું, જો 2x નો ઘન કરું
આ 2x નો ઘન કરું એટલે કે ભાઈ 2x ગુણ્યા 2x ગુણ્યા 2x કરું તો જવાબ શું આવે તો કે 8x નો ઘન આવે. શું આવે 8x નો ઘન આવે. તો જો જ્યારે સંખ્યા હતી x એનો ઘન થાય x નો ઘન 2x થઈ એટલે કે સંખ્યા બમણી થઈ તો એનો ઘન કેટલો થયો તો કે 8x થયો. આનથી કેટલા ગણો વધારે છે તો કે 8 ગણો વધારે છે. જવાબ શું આવે 8 ગણો આવે. બરોબર. આમાં x માં નો સમજાય તો આમ સમજો કે ભાઈ 2 નો ઘન કેટલો થાય તો કે 8 થાય. હવે આને હું બમણી કરી નાખું તો કે 4 નો ઘન કરી નાખું. 4 નો ઘન કેટલો થઈ ગયો 64 થઈ ગયો. તો જો કેટલા ગણો થયો તો કે 8 8 64 એટલે 8 ગણો થાય. કેટલા ગણો થાય 8 ગણો થાય. એક ચોરસ ખેતરનું ક્ષેત્રફળ 625 ચોરસ સેમી છે તો તેની ફરતે વાડ કરવા માટે કેટલી લંબાઈના તારની જરૂર પડશે. જો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ પહેલા તો ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તમારે વાડ કરવાની છે એટલે પહેલા તો પરિમિતિ મેળવવાની છે. પરિમિતિ મેળવવા માટે તમને બાજુની લંબાઈની ખબર હોવી જોઈએ. અહીંયા આપણને આપ્યું છે ક્ષેત્રફળ તો બે સ્ટેપમાં દાખલો થાય. પહેલા તમારે આની બાજુની લંબાઈ ગોતવી પડે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું લખાય તો કે લંબાઈનો વર્ગ લખાય અથવા તો બાજુ ગુણ્યા બાજુ લખાય. બરોબર. ચાલો તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું 725 બરાબર તો કે લંબાઈનો વર્ગ. તો આ વર્ગ અહીંથી કાઢવું હોય તો કે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. તો બંને બાજુ તમે વર્ગમૂળ કરો તો લંબાઈનું આ લંબાઈનો વર્ગ હતો એટલે ત્યાં લંબાઈ થઈ ગઈ 625 નું વર્ગમૂળ કાઢો તો 25 આવે તો 25 મીટર. બરોબર. ચાલો બાજુની લંબાઈ તમને ચોરસના બાજુની લંબાઈ ખબર પડી ગઈ 25 મીટર. ચોરસની બાજુની લંબાઈ તમને શું ખબર પડી ગઈ 25 મીટર છે. તો ચોરસની પરિમિતિ કેટલી થાય ચોરસની પરિમિતિ કેટલી થશે ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા લંબાઈ કરી નાખો. 4 ગુણ્યા લંબાઈ કેટલી મળી આપણને 25 મીટર. તો 25 ગુણ્યા 4 કરો તો કે 100 મીટર. તો ચોરસની પરિમિતિ કેટલી થાય 100 મીટર થાય. તો 100 મીટર પરિમિતિ હોય તો તારની લંબાઈ કેટલી જોઈએ 100 મીટર જ જોઈએ. બરોબર. ચાલો તો અહીં જવાબ શું આવશે વિકલ્પ સી. 62 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાજા હોય તેની સંભાવના કેટલી. જો 62 ની 52 પત્તાના એક ઢગમાંથી બરોબર ટોટલ પત્તા કેટલા છે તો કે 52 છે. તમે પત્તું પસંદ કર્યું એ રાજા હોય એની સંભાવના એટલે કે રાજા ટોટલ 52 પત્તામાં રાજા ટોટલ કેટલા હોય ટોટલ 4 કલરના એક રાજા એક કલરનો એવા 4 કલરના 4 રાજા હોય. કયા કલરનું એવું તમને કીધું કાળીનો રાજા કે ફૂલીનો રાજા એવું કાંઈ કીધું કાંઈ નથી કીધું. તો ટોટલ રાજા કેટલા થયા 4 રાજા થયા. તો એનો મતલબ કે 4/52 તો 4 13 ચોક 52 થશે એટલે 1/13 સંભાવના આવે. સંભાવના કેટલી થાય 1/13. વિકલ્પ બી છે એ તમારો જવાબ થાય. બરોબર. ચાલો નેક્સ્ટ. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરતી વખતે અંગ્રેજી ભાષા માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો બનશે. ચાલો આપણને પહેલા તો ઈ ખબર જોવી જોઈએ કે આમાં ટોટલ કેટલા વિદ્યાર્થી છે. જો ટોટલ વિદ્યાર્થી તમે ગણો તો કે 40 12 9 7 4 આ બધાનો સરવાળો કરો. હાલો બધાનો સરવાળો કરો તો કે 9 ને 10 અને 4 10 એટલે 20 20 ને 2 22 અહીંયા એવો બગડો વધી આવી 2 4 5 અને 1 7 એટલે ટોટલ આનો સરવાળો કેટલો થયો 72 થયો. ટોટલ સરવાળો કેટલો થયો 72 થયો. બરોબર. એનો મતલબ કે માનો કે આ આખું વર્તુળ છે આખું વર્તુળ એ ટોટલ વિદ્યાર્થી દર્શાવે એટલે કે આ 72 વિદ્યાર્થી દર્શાવે. હવે તમારે આમાં છે ઈ કઈ ભાષા અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થી ખાલી કેટલા છે 12 છે. તો 12 વિદ્યાર્થીને અહીંયા દર્શાવવા હોય માનો કે આમ તમારે દર્શાવવા છે તો અહીંયા જે ખૂણો બને એ ખૂણો કેટલાનો બને એવું તમને પૂછ્યું. બરોબર. ખૂણો આનાથી થોડોક મોટો બનશે પણ આપણે ઉદાહરણ તરીકે લીધું. બરોબર કે ભાઈ આ ખૂણો છે એ કેટલાનો બને.
તો આપણને ખબર છે કે આખું વર્તુળ છે એ કેટલાનું હોય? 360 ડિગ્રીનું હોય. એટલે કે જ્યારે 72 વિદ્યાર્થી હોય, 72 વિદ્યાર્થી, તો ખૂણો તો કે 360, બરોબર. અંશમાપ કેટલું થાય? 360. આપણે કેટલા વિદ્યાર્થીની વાત છે? તો કે અંગ્રેજી ભાષા બોલતા, એટલે ખાલી 12 વિદ્યાર્થી. એટલે કે 72 360 હોય તો 12 કેટલા હોય? આમ કરવાનું છે, બરોબર. તો એનો મતલબ કે આને આમ ગણાય કે 12 ગુણ્યા 360 અને છેદમાં શું આવે? તો કે 72. તો 12 × 72, છાયા છાયા 36. તો જવાબ શું આવે? 60 અંશનો ખૂણો આવે. જવાબ કેટલો આવે? 60 અંશનો ખૂણો આવે, બરોબર. તો વૃતાંશ તમારે અંશમાપ છે એ આવી રીતે તમારે શોધવું પડે કે ભાઈ પેલા છે એ 72 વિદ્યાર્થી હોય, 360 હોય તો 12 વિદ્યાર્થી એ કેટલા? ચાલો, બેયમાં ભાષા અંગ્રેજી જ છે ભાઈ, બેયમાં ભાષા અંગ્રેજી જ છે. તો સેમ પ્રશ્ન છો. આપણે એમાં ભાષા બદલાઈ નાખીએ. અહીંયા ગુજરાતી ભાષા કરી નાખો. અહીંયા ગુજરાતી ભાષા કરી નાખો. અહીંયા કઈ ભાષા? ગુજરાતી ભાષા કરી નાખો. કે ભાઈ એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થી છે, એમાં ગુજરાતી ભાષા માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો તમે ખૂણો બનાવશો? હાલો, તો ટોટલ આપણે કરેલું છે 72. તો કે ભાઈ 72 વિદ્યાર્થી હોય ત્યારે 360 નો ખૂણો બનતો હતો. 360 આપણને અંશમાપ મળે. તો ગુજરાતી માટે કેટલા વિદ્યાર્થી છે? તો કે ખાલી 40 વિદ્યાર્થી છે. તો 40 વિદ્યાર્થી એ કેટલા? આમે તમે કરી શકો, બરોબર. તો 40 ગુણ્યા 360 છેદમાં 72 થાય, બરોબર. તો અહીંયા આપણે 10 એમ નામ રહેવા દઈએ, 18 ચોક 72 થઈ જશે. પછી તો કે 18 દુ 36 ગુણ્યા 10, તો 10 ગુણ્યા 2 20, 20 ગુણ્યા 10 તો 200. તો જવાબ શું આવે? 200 આવે. જવાબ કેટલો આવે? 200 છે એ જવાબ આવે. ચાલો, બરોબર. અહીંયા ગુજરાતી ભાષા લઈને ગણી નાખવાનું. કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? લંબચોરસ, સમબાજુ, સમલંબ કે પતંગાકાર? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે ભાઈ. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, 0.00007 ને તમારે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે પહેલા તો આપણે છે એ પોઈન્ટને કેટલી વખત ફેરવવો પડશે દશાંશ? તો કે 1 2 3 4 ને 5. તો કે 7 ગુણ્યા 10 ની -5 ઘાત જવાબ આવે. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થાય. શું જવાબ આવે? વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. જો x અને y સમપ્રમાણમાં હોય તો શું અચળ રહે? x અને y સમપ્રમાણમાં હોય ને ભાઈ, તો x ના છેદમાં y, એટલે કે x વધે તો y એ વધે, એટલે આ છે એ અચળ રહે. આ શું રે? અચળ રહે, બરોબર. જો 12 નંગ કેળાની કિંમત 48 હોય તો 20 માં કેટલા કેળા આવે? એટલે કે ભાઈ આને ઊંધું, 48 રૂપિયા હોય તમારી પાસે તો તમે 12 કેળા લઈ શકો. તો 20 રૂપિયા હોય તો તમે કેટલા કેળા લઈ શકો? તો કે ભાઈ 20 ગુણ્યા 12 છેદમાં 48. 12 ચોક 48, 4 પંચા 20. તો કેટલા કેળા લઈ શકાય? 5 કેળા લઈ શકાય 20 રૂપિયામાં, બરોબર. ચાલો, a² વત્તા 2ab પ્લસ b² આ કોનું વિસ્તરણ છે? તો કોનું વિસ્તરણ છે? તો કે ભાઈ a વત્તા b નો સ્ક્વેર બરાબર શું થાય? તો કે a² પ્લસ 2ab પ્લસ b². જો લંબચોરસનું ક્ષેત્રફળ x નો વર્ગ વત્તા 7x વત્તા 10 હોય તો તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શું હોઈ શકે? જો આમાં થોડું ખાલી મગજ વાપરવાનું હતું. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ છે, લંબચોરસનું ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, બરોબર. તો એ જ રીતે આમાં છે આપણને અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે,
તો આપણે એનું શું કરવાનું, તો કે એના અવયવો ગોતી લ્યો, બરોબર, કે ભાઈ કોનો કોનો તમે ગુણાકાર, જેમ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો તો લંબ ચોરસનું ક્ષેત્રફળ મળી જાય, એમ આમાંથી કોનો કોનો ગુણાકાર કરો તો તમને x² + 7x + 10 મળે, એમ વિચારવાનું હતું. તો આપણે વિચારીએ કે ભાઈ આપણે વિચારવું નથી, આપણે અવયવ આખા પાડે, જો 7x + 10 આ મધ્યમ, આને આપણે એવી રીતે વિભાજન કરવાનું કે એનો ગુણાકાર છે એ 10 થવો જોઈએ ને સરવાળો છે એ 7 થવો જોઈએ. તો આને આપણે આમ લખી શકીએ x² + 5x + 2x + 10 લખાય, બરોબર. જો આમાંથી ને આમાંથી હાલો સામાન્ય કાઢી લઈએ તો કે આમાંથી x સામાન્ય નીકળે એટલે x + 5, આમાંથી તો કે 2 સામાન્ય નીકળે એટલે x + 5. ચાલો તો આને શું લખાય, તો કે x + 2 અને x ઓછા ઓલા +5. તો જવાબ શું આવે, x + 2 ને x + 5. વિકલ્પ બી છે એ તમારો જવાબ આવે. આમાં થોડોક મગજ વાપરવાનો હતો, બરોબર. ચાલો, કોઈ દર્દીના તાપમાનનો સમય સાથેનો ફેરફાર જાણવા માટે કયો આલેખ સૌથી માહિતીપ્રદ રહેશે, લંબ આલેખ, રેખા આલેખ, વર્તુળ આલેખ કે ચિત્ર આલેખ? તો કે દર્દીના તાપમાનનો સમય સાથે ફેરફાર જાણવા માટે કયો આલેખ છે એ રેખા આલેખ છે એ ઉપયોગમાં આવશે. ચાલો, એના પછી જો સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવામાં આવે તો સમીકરણના ઉકેલમાં શું ફેરફાર થાય? 1/16 થઈ ગઈ છે, ઓકે. ચાલો, સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવામાં આવે ભાઈ તો કાંઈ ફેરફાર ન થાય, ઉકેલ સમાન જ રહે. જો માનો કે x + 5 = 10 છે, બરોબર. હવે હું આમાં બંને બાજુ છે એ 2 ઉમેરું તો કે x + 5 + 2 = 10 + 2. જો બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાની કીધી, મેં આ બાજુ 2 ઉમેર્યા ને ઓલી બાજુ 2 ઉમેર્યા આમાં, બરોબર. હવે હું આનો ઉકેલ મેળવું તો x = 10 - 5 બરાબર કેટલા થાય, તો કે 5 થાય. તો સામે મને ઉકેલ ઈનો મળે, જોઈએ આપણે તો કે x આ બે છે એ બરાબર ની આ બાજુ છે અને બરાબર ની ઓલી બાજુ મોકલી દઉં તો કે 10 + 2 - 5 - 2. આ -2 તો -2 ને +2 0 થઈ ગયા. x = 10 - 5 વધ્યા તો x બરાબર શું થાય, 5 આવે. જો બંને બાજુ સમીકરણ તો કયું રહ્યું, તો કે એનું ઈ જ રહ્યું, બરોબર. એટલે ઉકેલ સમાન જ મળશે. ચાલ નેક્સ્ટ, જો ચતુષ્કોણના 3 ખૂણાના માપ 100 ડિગ્રી, 80 ડિગ્રી, 70 ડિગ્રી હોય તો ચોથા ખૂણાનું માપ કેટલું થાય? ભાઈ હાવ હેલું છે, આમાં કઈ તમને ગણાવવાની જરૂર રહે નો રે ભાઈ. ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360. આપણને અહીં કીધું તો કે 100 ડિગ્રી, 80 ડિગ્રી અને 70 ડિગ્રી 3 ખૂણાનું માપ. આનો કરી નાખો સરવાળો, અહીંયા શું આવશે તો કે 8 ને 7 તો કે 15 વધી 1 અહીંયા આવ્યો 2 તો કે 250 3 ખૂણાનો સરવાળો છે. તો ચોથો ખૂણો કેટલો હોય તો કે 360 માંથી 250 બાદ કરી નાખો તો જવાબ શું આવે, 110. નેક્સ્ટ, એક દુકાનદાર 200 માં વસ્તુ ખરીદી 220 માં વેચે છે તો કેટલા ટકા નફો થયો? કેટલામાં ખરીદી હતી, 200 માં ખરીદી, વેચી કેટલામાં, 220 માં, તો એને નફો કેટલાનો થયો તો કે 20 રૂપિયાનો થયો. તો 200 રૂપિયાએ એને 20 રૂપિયાનો નફો થાય તો 100 એ કેટલા, આપણે ટકા કાઢવાના છે, બરોબર. તો કે 100 × 20 છેદમાં 200. આ મીંડું મીંડું ઉડી ગયું, 2 દાણ 20 તો કેટલાનો નફો થયો, 10% નફો થાય. કેટલાનો નફો થાય, 10% નફો થાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, ચાલો ફટાફટ આનો જવાબ આપો, હું તમને એક જ મિનિટ, એક ફોન આવે છે.
ફાધર સાહેબ નો ફોન આવી ગયો તો ભાઈબંધ, ચાલો હાલો હાલો હાલો, ઈ ઉપાડવો પડે. બીજા ફોન છે એ ઘડીક સાઈડમાં મૂકી દે, પણ ફાધર સાહેબ નો ફોન ઉપાડવો પડે. હાલો ચાલો. ભારતમાં પેટ્રોલિયમ સંરક્ષણ માટે કઈ સંસ્થા કામ કરે છે? ઈસરો, પીસીઆરએ, ઓએનજીસી કે રિલાયન્સ? ભારતમાં છે એ પેટ્રોલિયમ સંરક્ષણ માટે કઈ સંસ્થા કામ કરે છે ભાઈ? તો કે ભાઈ અવાજ આવે છે ને? હા. ભારતમાં છે એ પેટ્રોલિયમ સંરક્ષણ માટે પીસીઆરએ સંસ્થા છે એ કામ કરે છે. આનું પૂરું નામ પૂછે તો શું થાય? તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, એવું કઈક થાય. ફાઇનલ એક વખત બુકમાં જોઈ લેજો, લગભગ તો આ જ છે 90%, પણ તો એક વખત નજર કરી લેજો, બરોબર? તો પીસીઆરએ. ચાલો. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારના વૃક્ષો છે એ જોવા મળે છે? લીમડો, બાવળ, સાગ કે પીપળો? તો કે સાતપુડા છે ત્યાં સાગ વૃક્ષો જોવા મળે છે. ફલિત અંડકોષને શું કહેવામાં આવે છે? શુક્રકોષ, યુગ્મનજ, ભ્રૂણ અને શિશુ? તો કે ફલિત અંડકોષને શું કહેવામાં આવે છે? યુગ્મનજ કહેવાય. શું કહેવાય? યુગ્મનજ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ, જે પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન પામે તેને તે શું ઉત્પન્ન કરે છે? જો જે પદાર્થ દહન દરમિયાન બાષ્પીભવન પામી જાય તો એ શું ઉત્પન્ન કરે? અવાજ, જ્યોત, રાખ કે આપેલ તમામ? તો કે એ જ્યોત ઉત્પન્ન કરે, એમાં રાખ ને એવું કઈ વધે નહીં, તો શું આવે? જ્યોત આવે, બરોબર? ચાલો એના પછી, આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખેડ કરવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય? હળ, ખરપિયો, દાંતી કે વાવણીઓ? તો કે આધુનિક સમયમાં છે એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખેડ કરવા માટે દાંતીનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? દાંતીનો ઉપયોગ થાય. ચાલો. કયા ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ હશે? કયા ઘર્ષણ બળનું મૂલ્ય છે એ સૌથી વધારે હોય? સ્લાઇડિંગ, લોટણ, સ્થિર ઘર્ષણ કે તરલ ઘર્ષણ? તો કે કયા ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ હોય? સ્થિર ઘર્ષણનું હોય. કોનું? સ્થિર ઘર્ષણનું, બરોબર? ચાલો નેક્સ્ટ, નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતાના જોડાણ પાસેના બિંદુને શું કહેવાય? નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતાનું જે જોડાણ છે ત્યાં છે એ દ્રષ્ટિ હોતી નથી, એને શું કહેવાય? અંધ બિંદુ કહેવાય. એ બિંદુને શું કહેવાય? અંધ બિંદુ કહેવાય, બરોબર? ચાલો, ત્યાં સંવેદન કોષો ન આવેલા હોય એટલે એને શું કહેવાય? અંધ બિંદુ કહેવાય. નેક્સ્ટ, પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ આશરે કેટલી હોય છે? 5 mm, 10 mm, 20 mm કે 30 mm? તો કે પુરુષોમાં છે એ સ્વર તંતુઓની લંબાઈ કેટલી હોય? 20 mm હોય. ચાલો નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઓક્સિડેશન કે નિસ્યંદન? તો કે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયા એને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. ચાલો નેક્સ્ટ, જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી વધુ હોય તો ભૂકંપ કેવો ગણાય? નબળો, વિનાશક, સામાન્ય કે હળવો? રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા છે 7 થી વધુ હોય તો ભૂકંપ કેવો ગણાય? વિનાશક ગણાય. કેવો ગણાય? વિનાશક ગણાય. કાગળના પુનઃચક્રણથી કયો મોટો ફાયદો થાય છે? વીજળી બચે છે, પાણીનો બચાવ થાય છે કે જંગલો કપાતા અટકે છે કે આપેલ તમામ? તો કે કાગળના પુનઃચક્રણથી કયો મોટો ફાયદો થાય? તો કે વીજળીનો બચાવ થાય, પાણીનો બચાવ થાય, જંગલો કપાતા અટકે. એટલે જવાબ શું આવે? આપેલ તમામ. વધારેમાં વધારે જેમ જંગલો કપાતા જાય એમ પ્રદૂષણનો પણ વધારો થતો જાય, તાપમાનનો પણ વધારો થાય, બરોબર? જેના ઋતુઓ છે એના કારણે ખોરવાઈ જાય. જો અત્યારે આજ જ તે વરસાદ છે, ઘણી જગ્યાએ બહાટી બોલાવી દીધી, બરોબર? તો ફાધર સાહેબ નો ઈ ફોન હતો વરસાદનો, બરોબર? તો વરસાદ છે એ આવી ઋતુમાં અલગ અલગ ઋતુ છે એમાં પણ ખોરવાય છે, બરોબર? સમય વગરનો વરસાદ અત્યારે આવ્યો, ઘણી જગ્યાએ વરસાદ આવ્યો. તો આ બધું જંગલો ની બધું અટકાય શેના કારણે? કાગળનું પુનઃચક્રણ કરો તો વીજળી બસે, પાણીનો બચાવ થાય, જંગલો કપાતા પણ અટકી જાય, બરોબર? ચાલો નેક્સ્ટ, ક્લોનિંગ પ્રક્રિયામાં કયો જે નવો સજીવ ઉત્પન્ન થાય તે કોના જેવો દેખાય? માતા જેવો, જે કોષમાંથી કેન્દ્ર લેવામાં આવ્યું હોય એના જેવો, પિતા જેવો કે માતા અને બંનેના મિશ્રણ જેવો? તો કે જે કોષમાંથી કેન્દ્ર લેવામાં આવ્યું હોય ને એના જેવો તે સેમ ટુ સેમ બને, બરોબર? ચાલો નેક્સ્ટ, હાઇડ્રામાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય? દ્વિભાજન, કલિકા સર્જન, ફલન કે ગર્ભધારણ? તો કે હાઇડ્રામાં છે એ કલિકા સર્જનથી પ્રજનન થાય છે, કલિકા સર્જન પદ્ધતિથી થાય છે. એના પછી નેક્સ્ટ, ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થઈ શકે અને તે કઈ ગ્રંથિ સાથે જોડાયેલ છે?
તો કે ખોરાકમાં આયોડિનની ઉણપો હોય એના કારણે ગોઈટર રોગ થાય અને થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલ છે. ચાલો, કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે? સ્નાયુ બળ, ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ કે આપેલ તમામ? અસંપર્ક બળ એટલે શું? તો કે કોઈ વસ્તુ પર બળ લાગે છે અને જેના દ્વારા લાગે છે એના વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવો જોઈએ. દાખલા તરીકે આ પેન છે અને મારે અહીંથી અહીંયા લઈ જવી છે, બરોબર? અહીંથી આમ લઈ જવી છે તો મારે એને હાથથી અડવાની નથી, એના વિના આમ જાય એને કહેવાય અસંપર્ક બળ. જેમ કે હું અહીંથી પેન મૂકી દઉં તો એ નીચે વહી ગઈ, નીચે ગઈ, બરોબર? ચાલો, તો નીચે ગઈ એના એ કોના કારણે ગઈ? તો કે ગુરુત્વાકર્ષણના બળના કારણે. તો ગુરુત્વાકર્ષણ બળ કે અહીંયા પેનને પકડવા આવ્યું? નહોતું પકડવા આવ્યું ને, એને સંપર્ક, ભૌતિક સંપર્ક વિના એને ખેંચી લીધી, તો એને શું કહેવાય? અસંપર્ક બળ કહેવાય. તો અહીંયા કયું ઉદાહરણ છે? ગુરુત્વાકર્ષણ બળ છે એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. ચાલો, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજમાં તફાવત શાના કારણે હોય? ફેફસાના કદને કારણે, સ્વરતંતુઓની લંબાઈના કારણે, બોલવાની ઝડપના કારણે કે મોઢાના આકારના કારણે? તો કે ભાઈ સ્વરતંતુઓની લંબાઈના કારણે છે એમના અવાજમાં ફેરફાર, તફાવત હોય છે. મનુષ્યમાં 20 mm હોય છે, બરોબર? સ્ત્રીઓમાં આશરે 15 mm જેટલી લંબાઈ હોય સ્વરતંતુઓની, અને બાળકોની ઘણી ઓછી હોય છે. ચાલો, નેક્સ્ટ. લોખંડના નળ પર ક્રોમિયમનું પડ કેમ ચડાવવામાં આવે છે? તેને કિંમતી બનાવવા, કાટથી બચાવવા અને ચમક આપવા, એને નરમ બનાવવા કે તેનાથી પાણી શુદ્ધ થાય તે માટે? તો કે લોખંડના નળ ઉપર ક્રોમિયમનું પ્લેટિંગ એટલે કરવામાં આવે કે એનાથી એને કાટ ન લાગે અને ચમક આપે. વિટામિન એ ની ઉણપથી આંખનો કયો રોગ થાય? બેરી, સ્કર્વી, રતાંધળાપણું કે એનિમિયા? તો કે વિટામિન એ ની ઉણપથી છે એ આંખનો રતાંધણાપણું છે એ થાય છે, બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ. કયું મશીન લણણી અને થ્રેસિંગ બંને કાર્ય એક સાથે કરે છે? તો કે સીડ ડ્રીલ, કલ્ટિવેટર, હાર્વેસ્ટર અને કમ્બાઈન મશીન. કયું કામ? તો કે લણણી અને થ્રેસિંગ બંને એક સાથે કરી નાખે તો એ કયું છે? કમ્બાઈન મશીન છે. કયું મશીન છે? કમ્બાઈન મશીન છે. ચાલો, સાઇટ્રસ કેન્કર આ કેવો રોગ છે? વનસ્પતિ રોગ, પ્રાણી રોગ, મનુષ્યનો રોગ કે વાયરસ રોગ? આ કેવા પ્રકારનો રોગ છે? વનસ્પતિમાં થતો રોગ છે, બેક્ટેરિયા દ્વારા થાય છે. ચાલો, ખોટો જવાબ. પાઠના લેખકનું નામ જણાવો. હરિપ્રસાદ વ્યાસ, ફાધર વાલેસ, યશવંત મહેતા કે ગિરીશ ગણાત્રા? ખોટો જવાબ. પાઠના લેખકનું નામ શું છે મારા વાલા? તો કે આનું નામ છે ફાધર વાલેસ. શું આવે? ફાધર વાલેસ. ચાલો, એના પછી નેક્સ્ટ. કાન ભંભેરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? કાન ભંભેરવા તો કે ભાઈ કાનમાં ધીમેથી કંઈક વાત કરવી, કોઈની વિરુદ્ધ ચઢામણી કરવી, કાનમાં કંઈક નાખવું કે ખૂબ જોરથી બોલવું. તો કે કોઈના વિરુદ્ધ ચઢામણી કરવી એને કહેવાય કાન ભંભેરવા. એને શું કહેવાય? કાન ભંભેરવા. ચાલો, નેક્સ્ટ. ગુજરાતી શબ્દકોશ ક્રમ મુજબ સાચો વિકલ્પ પસંદ કરો. સાબર, સૈનિક, સૂરજ ને સોમવાર. તો આમાં સાચો છે વિકલ્પ પસંદ કરવાનો છે, ક્રમમાં હોય એવા. તો અહીંયા આપણે જોઈએ તો પેલા આવશે સાબર, પછી સૂરજ, સૈનિક અને સોમવાર. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો, એના પછી નેક્સ્ટ. કેશ શબ્દનો સાચો અર્થ જણાવો. કેશનો સાચો અર્થ શું થાય? મુકદમો, શિખર, વાળ કે નજર? કેશનો સાચો અર્થ શું થાય? તો કે વાળ થાય. આ કેશ, શંકોરાનો શ હોય એનો મતલબ થાય વાળ, સસલાનો સ હોય તો મુકદમો થાય. ચાલો, વિસ્મય શબ્દનો અર્થ શું થાય? દુઃખ, ગુસ્સો, નવાઈ કે શાંતિ? તો કે વિસ્મય શબ્દનો અર્થ શું થાય? નવાઈ થાય. શું થાય? નવાઈ. ચાલો, નેક્સ્ટ. નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય પ્રયોગ દર્શાવે છે? મનુથી પત્ર લખાયો, શિક્ષક વિદ્યાર્થી પાસે લેખ લખાવે છે, મારાથી ચલાશે કે રાણા વડે સભા બોલાવાય? તો કે વિદ્યાર્થી પાસે લેખ લખાવે છે શિક્ષક, એટલે ઈ પ્રેરક વાક્ય થશે. વિકલ્પ બી. ચાલો, નેક્સ્ટ. રાકેશ પુસ્તક વાંચે છે અને ગીતો સાંભળે છે. આ વાક્યનો પ્રકાર જણાવો. તો કે બે અલગ અલગ વાક્યોને સંયોજક વડે જોડેલા છે, એટલે અહીંયા શું આવશે? સંયુક્ત વાક્ય આવશે. નેક્સ્ટ. વરદાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. સ્વીકાર, શ્રાપ, વિજય કે અનર્થ? વરદાનનો વિરુદ્ધાર્થી શું થાય? શ્રાપ થાય. ચાલો, નેક્સ્ટ. કિલ્લા કે નગરની બહારની દિવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રાચીર, પાદુકા, જીર્ણ અને પર્ણકુટી. તો કે કિલ્લા અને નગરની બહારની દિવાલ એને શું કહેવાય? પ્રાચીર કહેવાય. શું કહેવાય? પ્રાચીર કહેવાય.
ચાલો અહીંયા શ્રાપ ઉપરથી યાદ આવ્યું, આ વરદાન અને ઋષિ મુનિઓ ને બધું છે એ પહેલા મહાભારતના એના સમયમાં હતું ત્યારે તમે બધા નહોતા, એ સારું છે. આપણે હું આવું એમાં ભેગું, આપણે બધાને આમ કોક ને કઈક ને કઈક અણી કાઢવાની ટેવ પડી ગયેલી છે, બરોબર. હે કોમેન્ટમાં બગડાટી બોલાવતા હોય તો ઈ ઋષિ મુનિઓ હોત ને તો કાયમ આપણે બધા શ્રાપ ખાતો. આપણે બધાને લખણ એવા હે એટલે કોમેન્ટમાં ભાઈ ખોટો છે ને બીજો વહીવટ બંધ રાખજો હો મારા વાલા. ચાલો, રાકેશે ખૂબ મહેનત કરી તે પરીક્ષામાં નાપાસ થયો અને તેથી પણ કે એટલે તો કે રાકેશે ખૂબ મહેનત કરી પણ તે પરીક્ષામાં નાપાસ થયો. ચાલો, નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે? નાળિયેર લખેલું, નાળિયેર કેમ લખાય? આ વિકલ્પ બી, ય ની આગળ શું આવે? રસ્વય જ આવશે, બરોબર. ચાલો, ઝાઝા હાથ રળિયામણા કહેવતનો સાચો અર્થ શું થાય? મહેનત કરવાથી પૈસા મળે, હાથની સુંદરતા વધારવી, સંપ કે એકતા હોય તો ગમે તેવું અઘરું કામ પણ થઈ શકે. વિકલ્પ સી આવે. ઘણા બધા માણસો ભેગા થઈને મજા કરે એવું ન હોય. વિકલ્પ સી છે એ આપણો જવાબ આવશે. ચલો, એના પછી ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રેજી, આ પંક્તિમાં કયો ભાવ વ્યક્ત થાય? સ્થિરતાનો, અસ્થિરતાનો કે પરિવર્તનનો, કોઈના પર આવતા ક્રોધનો કે શાંતિનો? તો કે અસ્થિરતાનો કે પરિવર્તનનો. વિકલ્પ બી આવશે. ચલો, એના પછી મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા એને શું કહેવાય? લોકગીત, નવલકથા, દંતકથા કે ઇતિહાસ? તો કે મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા એને શું કહેવાય? દંતકથા કહેવાય. શું કહેવાય? દંતકથા. મુખ પરંપરાથી એટલે કે યા કે લખેલી ને એવી ન હોય ભાઈ, એમનામ વાતુમાં વાતુમાં મીન્સ કે મારા દાદાએ મારા પપ્પાને એને કીધી હોય, મારા પપ્પાએ મને કીધી હોય, હું મારા છોકરાને કહીશ અથવા તો મારા છોકરાના છોકરાને સંભળાવીશ. હવે ઓછું થઈ ગયું. પેલા શું કરતા ભાઈ, આપણા દાદા છે, માં છે, બરોબર, નાની છે, એમની પાસે બેહતા સાંજે, ઈ આપણને વાર્તા કહેતા, પછી ઈ આપણે શીખતા, પછી તો કે ઈ આપણે આપણા છોકરાના છોકરાને કહેવાની હોય, પણ આપણે આપણા છોકરાને કહેવા હાટું આપણને વાર્તા આવડતી નહીં હોય, આપણે તો ખાલી રીલું 15-15 સેકન્ડની સ્ક્રોલ કર્યા જઈશું, બરોબર. તો પછી એને ક્રિસ્કા ગાના સુનેગા એમ નહીં કહેવાય. તો આવું ક્યારેક ટાઈમ મળે તો આપણા ઘડિયા હોય એની હારે બેહવું, એની હારે સમય વિતાવવો, ફોન ઘડીક મૂકી દેજો, બરોબર. ચાલો, નેક્સ્ટ. ભણી તળપદા શબ્દનો સાચો અર્થ શોધો. ભણી તળપદા શબ્દોમાં ભણી એમ કોને કહેવાય? શેના કરે? તો કે તરફ. શું કહેવાય? તરફ. કે ભાઈ મારા ગામ ભણી વરસાદ છે, તમારા ગામ ભણી વરસાદ છે, તો આ ભણી છે એને શું કહેવાય? તરફ કહેવાય. ચાલો, નેક્સ્ટ. कच्छ की शेर इकाई के लेखक का नाम क्या है? हरेश ढोलकिया, बद्रीनाथ शर्मा, जयशंकर प्रसाद के प्रेमचंद? कच्छ की शेर इकाई के लेखक का नाम શું છે? हरेश ढोलकिया. શું છે? हरेश ढोलकिया. ચાલો, सुरभि शब्द का सही पर्यायवाची शब्द कौन सा है? सुरभि नो समानार्थी શું થાય? सुगंध થાય. શું થાય? सुगंध થાય. चलो, नेक्स्ट. बाल बाका न होना मुहावरे का सही अर्थ? बाल खराब हो जाना, बहुत डर जाना, जरा भी नुकसान न होना के बाल कटवाना? तो के जरा भी नुकसान न होना. जिसका इलाज न हो शब्द समूह के लिए एक शब्द दीजिए. बीमार, सुलभ, लाइलाज के अविचल? जिसका इलाज न हो શું કહેવાય? लाइलाज. चलो, निम्नलिखित में से महिला शब्द का सही बहुवचन क्या है? महिले, महिलाए, महिलाओं के महिलाए? तो के महिला ए આ આપણો સાચો જવાબ થશે. એના પછી રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપેલ વિકલ્પમાંથી પસંદ કરો. માય ફ્રેન્ડ ઇઝ વેરી હેપી ટુડે. આનો વિરુદ્ધાર્થી શબ્દ દેવાનો છે તો હેપી નો વિરુદ્ધાર્થી સેડ થાય. ચાલો, નેક્સ્ટ. સોલ્ડ ખાલી જગ્યા સોલ્ડ ઓલ ધ વેજીટેબલ્સ. આ વાક્યમાં કર્તા વિશે જાણવા માટે કયો શબ્દ વપરાશે? કે ભાઈ બધા શાકભાજી કોણે વેચી દીધા? તો કર્તા છે એટલે કોણે વેચી દીધા એવું આપણે પૂછશું તો અહીંયા શું આવે? વુ આવશે. કોણ આવશે? વુ આવશે. એટલે અહીંયા શું આવશે? બી આવશે જવાબ. ચાલો, એના પછી નેક્સ્ટ. હાર્દિક ઇઝ પુર ખાલી જગ્યા ઇઝ ઓનેસ્ટ. એટલે કે હાર્દિક ગરીબ છે તે પ્રામાણિક છે. તો કે હાર્દિક ગરીબ છે છતાં તે પ્રામાણિક છે, અથવા તો હાર્દિક ગરીબ છે પણ તે પ્રામાણિક છે. એટલે અહીંયા આવશે બટ, કે હાર્દિક ઇઝ પુર બટ હી ઇઝ ઓનેસ્ટ. ચાલો, જીરાફ હેઝ અ લોંગ નેક. આ વાક્યમાંથી વિશેષણ શું છે? લોંગ નેક, હેઝ કે જીરાફ? તો કે જીરાફ પાસે લાંબી ડોક છે.
ડોક તો કે આખા ગામ પાસે છે, પણ જીરાફ પાસે કેવી ડોક છે? લાંબી ડોક છે, એટલે આ લોંગ છે એ વિશેષણ છે. ચાલો નેક્સ્ટ, માય બ્રધર ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. અહીંયા શું આવ્યું? સ્વર આવ્યું, તો ત્યાં શું આવશે? એન આવશે, એટલે કે માય બ્રધર ઇઝ એન એન્જિનિયર. વિકલ્પ બી છે એ આપણો જવાબ થઈ જશે. ચાલો તો મારા વાલા, અહીંયા 120 માર્કના પ્રશ્નો છે એ પૂરા થાય છે, બરોબર. બીજું મોડેલ પેપર આવતીકાલે પાછું ગ્રુપમાં આવી જશે. ગ્રુપમાં ન જોડાના હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. પહેલા પીડીએફ આવશે દિવસે, એ પીડીએફ તમારી હાથે સોલ્વ કરજો, પછી છે એ અહીંયા આપણે બધા ભેગા મળીને એનું સોલ્યુશન કરશું. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજે થોડોક આપણે વિડીયો લાંબો થઈ ગયો છે, પણ ચાલશે એટલું તો, બરોબર. હાલો ને, કાંઈ વાંધો નહીં. ચાલો આવતીકાલે થોડીક ટ્રાય કરશું આપણે ઉતાવળની. ચાલો તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, એટલે આવતીકાલે ફરીવાર અમે જ્યારે પીડીએફ મોકલીએ તમને મળી જાય. એ પીડીએફ પહેલા જાતે સોલ્વ કરો, પછી અહીંયા આપણે બધા ભેગા મળીને સોલ્યુશન કરીશું. પછી ખાસ વાત કે ભાઈ ધોરણ 8માં પરીક્ષા દર વર્ષે આવવાની જ છે, તો ધોરણ 8માં NMMS ની ખાલી પરીક્ષા આપવી હોય તો નૂતન NMMS નામની બુક છે, 170 રૂપિયાની આવે, નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરવાનો હોય. પણ મારા વાલા, તમે ધોરણ 8માં ભણો છો તો NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા માટે બે અલગ અલગ બુક લાવો ને તો મોંઘી પડે, બરોબર. એના કરતા નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે, MRP છે 430, પણ 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. આ પણ હજી આમાં શાળા તરફથી અને ક્લાસીસ તરફથી જો બલ્ક ઓર્ડર કરવામાં આવે તો આમાં હજી છે એ આમાં રાહત થઈ જાય, કારણ કે આ સિંગલ બુકની મેં કિંમત કીધી. અમે કુરિયર એક સાથે બલ્કમાં મોકલાવીએ તો અમને કુરિયર ચાર્જ ઘણો રાહત આપે, બરોબર, કુરિયર ચાર્જમાં. તો એ બધી રાહત છે એ અહીંયા તમને થઈ જાય. એટલે બલ્કમાં ઓર્ડર હોય તો એમાં અમે વધારે ડિસ્કાઉન્ટ કરી આપીએ છીએ. તો શાળા તરફથી મળતા ઓર્ડર છે, એટલે શિક્ષક મિત્રો કોઈ જોતા હોય તો ધ્યાને લેજો. ચાલો બાળકો, ફરી પાછા આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી સાંભળ્યો, મને સહન કર્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. ફરી પાછા કાલે મળીશું. ધન્યવાદ.